હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ ડિસ્કસ કરી રહ્યા છીએ. ચેપ્ટર 1 પૂરું કરી ચૂક્યા છીએ અને હવે ચેપ્ટર 2 શરૂ કરવાનું છે. ડ્રાઇવિંગ લાયસન્સના અનુસંધાનમાં બધી જોગવાઈઓ હશે. ચેપ્ટર 1 ની અંદર મેં તમને કીધું હતું કે આ ટોપિક ખરેખર બહુ સહેલો ટોપિક છે, પણ માથાનો દુખાવો થાય છે કે અપડેટેડ કન્ટેન્ટ નથી મળતું. તો મેં તમને અપડેટેડ કન્ટેન્ટ પૂરું પાડ્યું. ચેપ્ટર 1 માં ક્યાંય એટલે ક્યાંય તમને રોકેટ સાયન્સ લાગ્યું? ના, નહીં લાગ્યું હોય. છતાંય હજી કોઈને થતું હોય કે ના ના, આ તો ખાલી ડેફિનેશન હતી, આગળના ચેપ્ટર આવશે તો આગળના ચેપ્ટરમાં આજે જ અત્યારે આપણે શરૂઆત કરવાના છીએ. ચેપ્ટર 2 ની અંદર ટોટલ 4 લેક્ચર થવાના છે, મસ્ત કલાકની આસપાસના. ક્યાંય એટલે ક્યાંય તમને કાંઈ અઘરું નહીં લાગે, કાંઈ એટલે કાંઈ અઘરું નહીં લાગે. ચલો શરૂઆત કરીએ. પહેલા વાત કરીશું થોડીક જનરલ બાબતો કે ભાઈ આ ચેપ્ટરમાં ચેપ્ટર 2 વાત શેની કરે છે. જો લાયસન્સિંગ ઓફ ડ્રાઈવર્સ ઓફ મોટર વ્હીકલ, કે મોટર વાહનના જે ડ્રાઈવરો છે એના લાયસન્સ આપવાના સંદર્ભમાં વાત કરે છે. લર્નિંગ લાયસન્સ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય. ડ્રાઇવિંગ લાયસન્સમાં સ્પેસિફિક હોય કે ભાઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ છે. ઓકે, માનો કે ગુડ્સ કેરેજની વાત કરતા હોય અને ગુડ્સ કેરેજમાં માનવ જીવન માટે જોખમી હોય, ભયજનક હોય એવી કોઈ ચીજ વસ્તુ લઈ જવાની વાત હોય તો એના અનુસંધાનમાં કંઈક જોગવાઈ હોય. ક્લિયર. પછી ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવાની વાત હોય, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ લેવાની વાત હોય તો એના અનુસંધાનની બધી વાત હશે. તો આ બધી કામગીરી મેં કીધી. લર્નિંગ લાયસન્સ લેવાની, વિવિધ પ્રકારના ડ્રાઇવિંગ લાયસન્સ લેવાની, ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવાની, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ લેવાની. તો આ બધામાં કેટલીક જોગવાઈઓ બહુ કોમન હશે, જનરલ હશે. અને એનું ઉદાહરણ છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે લર્નિંગ લેવા જાઓ કે પછી ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જાઓ, તમારી ઉંમર કેટલી છે એનો પુરાવો દેવો પડે. હા, 18 થયા હોય તો જ આગળ તમે જાઓ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા, તો ઉંમરનો પુરાવો આપવો પડશે. પણ ઉંમરના પુરાવામાં તમે શું આપી શકો એ વાત અહીંયા જનરલ જોગવાઈઓમાં હશે. પછી માનો કે કેટલાક કિસ્સામાં મેડિકલ સર્ટિફિકેટ બી આપવું પડે, તો એ મેડિકલ સર્ટિફિકેટને લઈ અને કંઈક જોગવાઈ હશે. મેડિકલ સર્ટિફિકેટ કોણ ઇસ્યુ કરશે, કઈ રીતે ઇસ્યુ કરશે, કયા ફોર્મમાં ઇસ્યુ કરશે, આ બધી જનરલ. કોકને વગર વિચાર આવતો હશે કે સાહેબ ઉંમરનો પુરાવો દીધો તો પછી એડ્રેસનો પુરાવો દેવો પડે. હા, તો એડ્રેસના પુરાવામાં શું આપી શકાય? એ બધી બાબતો અહીંયા કેટલીક આ જનરલ જોગવાઈઓમાં હશે. જનરલ જોગવાઈઓ કે જે આખા ચેપ્ટરમાં લાગુ થશે. પછી સ્પેસિફિકલી વાત આવશે કે લર્નિંગ લાયસન્સ માટેની જોગવાઈ, ડ્રાઇવિંગ લાયસન્સ માટેની જોગવાઈ, ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવાની જોગવાઈ. સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. બહુ એટલે બહુ ઇઝી થઈ જવાનું છે. રૂલ નંબર 3 થી શરૂઆત કરીએ. જનરલ જોગવાઈ છે. હવે રૂલ નંબર 3 વાત શેની કરે છે? હું ખાલી એક સિમ્બોલ બતાવીશ ને તોય તમે સમજી જશો. આ એલ નો સિમ્બોલ દેખાય છે કઈ? ઘણા બધાય આપણે જોયો હશે. તો શું કહે છે? તો સિમ્પલી તમે એક વસ્તુ વિચાર કરો, ડ્રાઇવિંગ લાયસન્સ તમારે જોઈએ છે કોઈ પણ પ્રકારના વાહનનું, તો એનો ડ્રાઇવિંગ ટેસ્ટ તો આપવો પડશે ને. હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો છે તો સ્વાભાવિક છે કે સીધો તો ન્યા જ જઈને ટેસ્ટ નથી અપાતો, બાકી તો ફેલ જ થઈએ. તો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે પહેલા તો ડ્રાઇવિંગ માટે પ્રેક્ટિસ કરવી પડે. અને પ્રેક્ટિસ સ્વાભાવિક છે કે કંઈ આપણે ઘર એટલું મોટું તો છે ને કે ઘરની અંદર પ્રેક્ટિસ થાય. તો સ્વાભાવિક છે કે નોર્મલી વ્યક્તિને બહાર જઈને પ્રેક્ટિસ તો કરવી જ પડશે ને. યસ. પણ હવે માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે 4 વ્હીલ શીખવા જાઓ છો, રોડ ઉપર ચલાવો છો, શીખી રહ્યા છો, તો ડ્રાઇવિંગ લાયસન્સ તો છે ને. કાયદો તો એવું કહે છે કે ભાઈ વ્યક્તિ જ્યારે જાહેર રોડ ઉપર વાહન ચલાવી રહ્યો હોય તો એ વાહન ચલાવવા માટેનું એની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. વાસ્તવિકતા છે. તો ડ્રાઇવિંગ શીખી રહ્યો છે ત્યારે તો એની પાસે લાયસન્સ નથી, તો શું? તો સિમ્પલી એને અનુસંધાનમાં કંઈક જોગવાઈ આપણે આ રૂલ 3 અંતર્ગત કરી છે. ક્લિયર છે? સબ રૂલ 1 શું કહે છે કે ભાઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા હેતુથી વ્યક્તિ જે છે ડ્રાઇવિંગ શીખી રહ્યો હોય, ડ્રાઇવિંગની તાલીમ લઈ રહ્યો હોય, ડ્રાઇવિંગનો અનુભવ કરી રહ્યો હોય, એક્સપિરિયન્સ કરી રહ્યો હોય, ત્યારે વ્યક્તિ ઉપર સેક્શન 3(1) ની જોગવાઈઓ લાગુ થશે નહીં. સેક્શન 3 સબસેક્શન 1 ની જોગવાઈઓ લાગુ થશે નહીં. હવે 3(1) માં શું જોગવાઈ હતી? તો સેક્શન 3 કેનો સેક્શન 3 આવે? એટોમિક એનર્જી એક્ટનો? ના. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટનો? ના. એનજીટી એક્ટનો? ના. ઓબ્વિયસલી આપણે નિયમમાં કીધું જ છે કે આ નિયમો અંતર્ગત જ્યાં ક્યાંય પણ સેક્શન આવે તો તમારે સમજવાનું એ મોટર વ્હીકલ એક્ટના સેક્શનની વાત કરે છે. જ્યાં ક્યાંય પણ કાયદો શબ્દ આવે તો તમારે સમજવાનું કે મોટર વ્હીકલ એક્ટની વાત કરે છે. તો સેક્શન 3(1) સિમ્પલી શું કહેતો હતો? આપને ખબર જ છે. સેક્શન 3 શું કહેતો હતો? નેસેસિટી ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ. અને 3(1) સિમ્પલી શું કહેતો હતો? કે વ્યક્તિ મોટર વાહન ચલાવી રહ્યો હોય પબ્લિક પ્લેસ ઉપર,
પબ્લિક પ્લેસ ઉપર વ્યક્તિ મોટર વાહન ચલાવી રહ્યો હોય તો એની પાસે શું હોવું જોઈએ? વેલિડ એન્ડ ઇફેક્ટિવ ડ્રાઇવિંગ લાયસન્સ. આનો મિનિંગ શું થાય હું એકમાં સમજાવી ચૂક્યો છું. વેલિડનો મિનિંગ શું અને ઇફેક્ટિવનો મિનિંગ શું. એની પાસે વેલિડ એન્ડ ઇફેક્ટિવ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ એવું સેક્શન 3 કહે છે. પણ એ તો કહી દીધું છે કે જ્યારે વ્યક્તિ બરાબર છે ઇન્સ્ટ્રક્શન લઈ રહ્યો હોય, બરાબર તાલીમ લઈ રહ્યો હોય, ટ્રેનિંગ લઈ રહ્યો હોય, ડ્રાઇવિંગની એક્સપિરિયન્સ કરી રહ્યો હોય ત્યારે એના ઉપર આ વેલિડ એન્ડ ઇફેક્ટિવ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. એ જોગવાઈ લાગુ થશે નહીં. પણ યસ આગળ જતા કીધું છે પરંતુ કેટલીક શરતોનું પાલન થવું જોઈએ. હવે આ શરતો કઈ હશે? શરતો લાગુ આવું કીધું છે ભાઈ. તો કઈ શરતો હશે? લોજિકલી વિચારો જી. તો એક તો તમે સમજો એને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો બાકી છે અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જ ક્લિયર છે આ જે તે વાહન શીખી રહ્યો છે. તો શીખવા માટે શું છે? લર્નિંગ કરવા માટે લર્નિંગ લાયસન્સ. યસ, તો વ્યક્તિ જે વાહન શીખી રહ્યો છે એ વાહનના અનુસંધાનમાં એની પાસે લાયસન્સિંગ ઓથોરિટીએ ઇસ્યુ કરેલું લર્નિંગ લાયસન્સ હોવું જોઈએ. ફોર્મ 3 મુજબનું એની પાસે લર્નિંગ લાયસન્સ હોવું જોઈએ. બીજું બે વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી હશે કે જ્યારે તમે રસ્તા ઉપર જતા હો અને કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગ સ્કૂલનું વાહન શીખી રહ્યું હોય, એલ પાડેલું સાંભળ્યું જોયું જ હશે, તો વ્યક્તિ પોતે શીખતો હશે ને બાજુમાં કોઈક બેઠા હશે આમાં પેલું સ્ટીયરિંગ ને બધાને પકડી રાખતા હશે જોયું હશે તમે. તો આનો અહીંયા તમને બીજી ખબર પડી ગઈ કે વ્યક્તિ જ્યારે વાહન શીખી રહ્યો છે તો એની બાજુમાં કોઈ ઇન્સ્ટ્રક્ટર હોવા જોઈએ. અને ઇન્સ્ટ્રક્ટર છે ને એ મારા તમારા મોટા ભાઈ કે પપ્પા કે કાકા કે એવા કોઈ વ્યક્તિ ન ચાલે. એ પ્રોફેશનલ ઇન્સ્ટ્રક્ટર હોવા જોઈએ અને એ ઇન્સ્ટ્રક્ટર એવી હાલતમાં એવી પોઝિશનમાં હોવા જોઈએ કે કોઈ પણ સમયે વાહનને પોતાના કાબુમાં લઈ શકે, વાહનને પોતાના નિયંત્રણમાં રાખી શકે. માનો કે વ્યક્તિ તો શીખી રહ્યો છે, કંટ્રોલ ગુમાવી દે તો વ્યક્તિ જે ઇન્સ્ટ્રક્ટર છે એ એવી પોઝિશનમાં હોવો જોઈએ કે વાહનને સ્ટોપ કરી શકે, વાહનને કાબુમાં કરી શકે, રાખી શકે. તો આ બે શરત થઈ ગઈ. ત્રીજી શરત તો બધાને ખબર છે કે વાહનની પાછળ કે તમારે એલ પાડેલો હોવો જોઈએ. કાં તો તમે એલ ચોંટાડી દો, ક્લિયર છે, અથવા તો એલ ચોંટાડેલું હોય એવું સ્ટીકર વાહનની આગળ અને પાછળ લગાડી દો. આપણે જોયું હશે કે વાહનની પાછળ આવી ડ્રાઇવિંગ સ્કૂલોના વાહન હોય ને એમાં સિમ્પલ સાદો એલ જ ખાલી લગાડીએ લાલ કલરનો. પણ એવું ચાલે નહીં. લાલ કલરનો એલ હોવો જોઈએ પણ ખાલી એલ ચાલે નહીં. એના માટેની પણ એક જોગવાઈ છે કે ઈ એલ જે છે એ વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર હોવો જોઈએ. તો વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે ને એ ચોરસ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. અને એના પણ ડાયમેન્શન છે કે મિનિમમ 18 સેન્ટીમીટરનું સ્ક્વેર હોવું જોઈએ. મિનિમમ 18 સેન્ટીમીટરનું સ્ક્વેર હોવું જોઈએ. યસ, 18 બાય 18 નું મિનિમમ 18 બાય 18 સેન્ટીમીટરનું એ સ્ક્વેર હોવું જોઈએ અને વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. જો સફેદ બેકગ્રાઉન્ડ અને લાલ અક્ષરનો એલ, અને એ લાલ અક્ષરનો એલ છે ને એ એના ડાયમેન્શન છે કે જો એની પહોળાઈ તમે જુઓ તો આ મિનિમમ 9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર. આ થિકનેસ તમે જુઓ તો એ મિનિમમ 2 સેન્ટીમીટર. યસ, આ આપેલું છે મિનિમમ 2 સેન્ટીમીટરની થિકનેસ ઉપરથી હો, બરાબર. નીચેથી તમે એની જો એની વિડ્થ જુઓ, ક્લિયર છે, મિનિમમ 2 સેન્ટીમીટર. અને તમે આ જે જુઓ છો લેન્થ એની એ મિનિમમ 10 સેન્ટીમીટર. યસ, આ પ્રકારનો એલ હોવો જોઈએ. હવે આપણે ડ્રાઇવિંગ સ્કૂલો તો જોઈ લઈએ છીએ, ઈચ્છા પડે એવડો ખાલી લાલ અક્ષરથી એલ ન ચાલે. ક્લિયર છે. પહેલા તો વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અને વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર આપણે જે ડાયમેન્શન કીધા છે એ મુજબનો ક્લિયર છે એલ પાડેલો હોવો જોઈએ. હા, માનો કે એ રીતે સીધું સ્ટીકર ચોંટાડી દે વાહન ઉપર તો પણ ચાલશે. આગળ પાછળ બે પેઇન્ટ થયેલો હોવો જોઈએ અથવા તો ક્લિયર છે આ પ્રકારનો એલ ધરાવતું કોઈ પણ કાર્ડ અથવા પ્લેટ એને વાહનની આગળ અને પાછળ ચોંટાડેલો હોવી જોઈએ, મૂકેલ હોવી જોઈએ. આ વાત થઈ ગઈ. હવે માનો કે વ્યક્તિ મોટરસાયકલ શીખી રહ્યો છે, ગેરવાળું કે ગેર વિનાનું કોઈ પણ મોટરસાયકલ શીખી રહ્યો છે, તો મોટરસાયકલમાં બી કે પહેલા તો એ જે પ્રકારનું મોટરસાયકલ શીખી રહ્યો છે તો એની પાસે એનું લર્નિંગ લાયસન્સ હોવું જોઈએ. મોટરસાયકલમાં આપણે જે એલ કીધો છે આ પ્રોપર ડાયમેન્શન વાળો એવો એલ આગળ ને પાછળ હોવો જોઈએ. એ તો ઓકે છે. પણ હવે જોડે કોને બેહાડવાના? એમાં તો જોડે આવશે નહીં, પાછળ જ બેસેલો. તો પાછળ જે વ્યક્તિ બેઠેલો હશે, ક્લિયર છે,
યસ, એ ઇન્સ્ટ્રક્ટર જ હોવો જોઈએ. ઇન્સ્ટ્રક્ટર સિવાયનો બીજો કોઈ નહીં, મોટા ભાઈ, કાકા, પપ્પા કે કોઈ નહીં, પાછળ ઇન્સ્ટ્રક્ટર જ હોવા જોઈએ. ઇન્સ્ટ્રક્ટર સિવાયના પાછા કોઈ વ્યક્તિને બેસાડી શકે નહીં જ્યારે એ શીખી રહ્યો છે ત્યારે, મોટરસાયકલના કેસમાં. હવે કોઈ એમ કે સાહેબ મારા કાકા જ પોતે ઇન્સ્ટ્રક્ટર છે તો ચાલે, ભલે પાછળ બેસે, બરાબર છે. એ પહેલા ઇન્સ્ટ્રક્ટર અને કાકા બેહી છે, પણ એમ ના કહેતા કે સાહેબ તમે કેમ ના પાડી. ઇન્સ્ટ્રક્ટર હોવો જોઈએ, પ્રોફેશનલ ઇન્સ્ટ્રક્ટર. બાકી ટુ વ્હીલમાં કદાચ કોઈ ના બેસાડો તો બી ચાલે. હા, એવું કહેવા માંગુ છું અહીંયા. ટુ વ્હીલમાં બેસાડો તો ઇન્સ્ટ્રક્ટર જ હોવા જોઈએ, બાકી કોઈ નહીં. બાકી ટુ વ્હીલ ચલાવવાનું શીખી રહ્યા હોય ટેસ્ટ આપવા માટે તો બે જ રિક્વાયરમેન્ટ છે, એક લર્નિંગ લાયસન્સ અને એક એલ પાડેલો હોવો જોઈએ. 2 L 3 L, લર્નિંગ લાયસન્સ, LL અને વાહનમાં આગળ પાછળ L. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ હતી રૂલ 3 ની વાત. રૂલ 4 અગેઇન જનરલ. એવિડન્સ એટલે પુરાવો એઝ ટુ ધ કરેક્ટનેસ ઓફ એડ્રેસ એન્ડ એજ. કરેક્ટનેસ એટલે સાચી વસ્તુ, જે તે છે એ સત્ય છે. કે સિમ્પલી વ્યક્તિનો ઉંમર અને વ્યક્તિને સરનામું છે, એનું એડ્રેસ છે એ સાચું છે, એનો પુરાવો. તો સિમ્પલ એવું કહે છે કે ભાઈ આ ચેપ્ટર 2 હેઠળ કોઈ પણ પ્રકારનું લાયસન્સની આપણે વાત કરતા હોય, એ લાયસન્સ માટે વ્યક્તિ જ્યારે અરજી કરી રહ્યો હોય તો એની ઉંમર અને એના સરનામા, એના એડ્રેસના અનુસંધાનમાં એને પ્રૂફ આપવું પડે. પણ આ પ્રૂફમાં શું આપી શકે? તો આપણે બધાને ખબર જ છે કેટલાક ડોક્યુમેન્ટ છે, એમાંથી કોઈ પણ એક કે એકથી વધુ ડોક્યુમેન્ટ વ્યક્તિ એ પુરાવા રૂપે આપી શકે. એની કોપી આપવાની થાય, ઓરિજિનલ નહીં, સેલ્ફ એટેસ્ટેડ કરી અને આપી દેવાની. આધાર કાર્ડ આપી શકે, ચૂંટણી કાર્ડ છે, જીવન વીમા પોલિસી છે, એનો પાસપોર્ટ છે. માનો કે કેન્દ્ર સરકારનો કર્મચારી હોય કે પછી રાજ્ય સરકારનો કે સ્થાનિક સત્તામંડળ, પંચાયત કે પછી નગરપાલિકા, મહાનગરપાલિકા, તો એ જેનો બી કર્મચારી હોય એ જે તે સરકાર અથવા તો સ્થાનિક સત્તામંડળે જે પે સ્લીપ ઇસ્યુ કરી છે, પગારની સ્લીપ, એ પણ એ એજ અને એડ્રેસના પુરાવાના રૂપે આપી શકે. સ્કૂલ સર્ટિફિકેટ આપી શકે, બર્થ સર્ટિફિકેટ, જન્મનો દાખલો, સ્કૂલમાંથી લીધેલો દાખલો, એ પણ આપી શકે. ક્લિયર? અહીંયા લખ્યું છે મૂળ ડોક્યુમેન્ટ. મૂળ ડોક્યુમેન્ટ એટલે તમારે એમ જ સમજવાનું છે કે ભાઈ નકલ. મૂળ ડોક્યુમેન્ટ અહીંયા શું સમજવા? ઓરિજિનલ નહીં, ક્લિયર છે, એની નકલ, કોપી, ઝેરોક્સ. બાય ધ વે ઝેરોક્સ એક કંપની છે, નકલ કોપી, બરાબર છે? યસ. અથવા તો એના માટે શબ્દ છે ફોટોકોપી, આપણે નથી કહેતા? યસ. અથવા તો જરૂરી ઉતારાને, આને શું કહેવાય? જરૂરી ઉતારો એટલે રિલેવન્ટ એક્સટ્રેક્ટ. હવે રિલેવન્ટ એક્સટ્રેક્ટનો મિનિંગ શું થાય? કાંઈ છે નહીં. પહેલા સિમ્પલ ઉદાહરણ સમજીએ, પછી અહીંયા સમજીએ. તમને એમ કે બેંકની પાસબુકની ઝેરોક્સ આપવાની, આખી પાસબુક ઝેરોક્સ કરીને દો છો? ના. શું દો છો? આગળનું પેજ જ દો છો ને, તો એ આગળના પેજનો ઉતારો કહેવાય, રિલેવન્ટ એક્સટ્રેક્ટ. જીવન વીમા પોલિસી લ્યો તો વીમા પોલિસી બહુ બધા પેજ હોય. પહેલા આગળ એક મેઇન વસ્તુ હોય, પછી બે જાય, પાછળના પેજ ઉપર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય, પછી 8-10 પેજોમાં નકલી શરતો લખી હોય. એક્ટ ઓફ ગોડ છે તો આમ નહીં થાય, ફલાણા નહીં થાય, આમ નહીં થાય. તો હવે જીવન વીમા પોલિસી માંગી હોય તો વ્યક્તિને હું 15 પેજ ઝેરોક્સ કરીને દેવાના? ના. જે પહેલા 1 કે 2 પેજ થતા હોય એટલાની બરાબર ઝેરોક્સ કરી સેલ્ફ એટેસ્ટેડ કરીને આપી દેવાની. તો આટલા ડોક્યુમેન્ટ છે. આ સિવાય પણ છે, પણ આ જસ્ટ ખાલી અહીંયા સમજાવ્યું તમને કે જરૂરી ઉતારો એટલે શું. તો આ ડોક્યુમેન્ટ તો છે. આના સિવાય ડોક્યુમેન્ટ શું હોઈ શકે? તો માનો કે એની પાસે હજી એક વિકલ્પ છે સર્જનનો, કે વ્યક્તિની પાસે એની ઉંમરને લગતું કોઈ પ્રૂફ નથી, કોઈ એટલે કોઈ પ્રૂફ નથી. તો હવે એની પાસે વિકલ્પ છે કે ઓછામાં ઓછા સિવિલ સર્જન રેન્કના રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર પાસે જશે અને કહેશે કે સાહેબ મને મારી ઉંમરના સંદર્ભમાં એક સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપો. ડૉક્ટરને બધું યોગ્ય લાગે તો એ સર્ટિફિકેટ આપી દે. બરાબર છે? તમને એમ થાય કે સાહેબ ડૉક્ટર અજાણ્યા હોય, એને સર્ટિફિકેટ આપવું છે પણ એ અજાણ્યા છે, તો એને કઈ રીતે ખબર પડશે કે મારી ઉંમર એટલી છે? કંઈ નહીં, એનો એક ટેસ્ટ આવે, ઓસિફિકેશન ટેસ્ટ. બરાબર છે? ડૉક્ટર કહે ઓસિફિકેશન ટેસ્ટ કરાયા હો, એના આધારે ક્લિયર છે, આપી શકે ડૉક્ટર. વળી એમ ના કહેતા સાહેબ ડૉક્ટર જાણીતા હોય તો જ આપશે, અજાણ્યા ડૉક્ટર કઈ રીતે આપે? તો એનો એક ટેસ્ટ કરવાનો હોય એનાથી. પણ આપણે તો બધાને ખબર જ છે, આપણે જે કાંઈ પણ પુરાવા માંગે આપણા માટે તો આ સ્ટાન્ડર્ડ આધાર કાર્ડ જ છે. બરાબર? બધું આધાર કાર્ડમાં આવી ગયું. યસ. ઓકે. આ સિવાય તો કે આટલા ડોક્યુમેન્ટ તો છે, એ સિવાય રાજ્ય સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યા હોય એવા પણ કોઈ પણ ડોક્યુમેન્ટ છે, યસ, એ એજ અને એડ્રેસના પુરાવા રૂપે, પ્રૂફ રૂપે વેલિડ ગણાશે. ક્લિયર છે? હવે એક બીજો પણ વિકલ્પ છે, એ છે વિદેશી નાગરિકના સંદર્ભમાં સ્પેશિયલ પ્રોવિઝન છે, વિશેષ જોગવાઈ છે. શું કહે છે? કોઈ વિદેશી નાગરિકને, માનો કે તમને ARTOના ઇન્ટરવ્યુમાં જાઓ
અથવા IMVના ઇન્ટરવ્યુમાં જાઓ આગળ જતા અને પૂછે કે વિદેશી નાગરિક ભારતમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ લઈ શકે? હા, લઈ શકે. ક્લિયર છે? વિદેશી નાગરિકને ભારતમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ જોતું હોય તો એ વ્યક્તિ લઈ શકે છે, જોગવાઈ છે. શરત શું છે? હવે તમે સમજો, એને નિવાસનું પ્રૂફ દેવું પડે. તો ક્યાં ના? અમેરિકાનો હોય તો અમેરિકામાં જ્યાં નિવાસ કરે છે એનું પ્રૂફ દેવું પડે? ના, ભારતમાં એ ક્યાં નિવાસ કરી રહ્યો છે એનું પ્રૂફ દેવું પડે. અને બીજું એને શું પ્રૂફ દેવું પડે? તો બીજું પ્રૂફ એને એના વિઝા દેવા પડે કે ભાઈ ભારતમાં એ વસવાટ કરી રહ્યો છે, લાયસન્સ માટે અરજી કરી રહ્યો છે, તો ભારતમાં એનો વસવાટ છે, એનો જે નિવાસ છે એ લીગલ છે, ઇલીગલ નથી. મતલબ એ વેલિડ વિઝા લઈને ભારતમાં આવ્યો છે, વસવાટ કરી રહ્યો છે, રહી રહ્યો છે અને હવે ડ્રાઇવિંગ માટે એને લાયસન્સ લેવું છે, તો એને એના વેલિડ વિઝા અને નિવાસનું પ્રૂફ આ બે ક્લિયર છે અહીંયા એજ અને એડ્રેસના પ્રૂફ રૂપે આપવાનું થાય. ક્લિયર થઈ ગઈ વસ્તુ? હવે તમને એમ થાય કે સાહેબ કોઈ વ્યક્તિ છે એની પાસે કાંઈ નથી, આધાર કાર્ડથી લઈને કાંઈ એટલે કાંઈ નથી, એવો કોઈ વ્યક્તિ હોય? હા, હોય ને. એક છે, તમને કોઈને યાદ આવે તો સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ લાવ્યા છીએ, બરાબર છે. એના અંતર્ગત તમને ખબર છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં જે પર્સિક્યુટેડ માઇનોરિટીઝ છે, રિલિજિયસ માઇનોરિટીઝ, ક્લિયર છે, પ્રતાડિત થયેલા હોય એવી ધાર્મિક લઘુમતીઓ છે, યસ, એમને ભારતમાં નાગરિકતા આપવાની વાત છે ને આપણે જોઈએ છે. કચ્છમાં પણ એવા લોકોને નાગરિકતા આપવામાં આવી છે, રાજસ્થાનમાં આપવામાં આવી છે, આ આપણને ખબર છે. હવે એ બિચારા ઓલરેડી ત્યાંથી હેરાનગતિ થઈને આવ્યા હોય અને ઇન્ડિયામાં હજી નાગરિકતાનું આપ્યું જ હોય સર્ટિફિકેટ સરકારે, તો એની પાસે આધાર કાર્ડ ચોથી હોવાનું, ચૂંટણી કાર્ડ ક્યાંથી લાવશે બાપડા? બરાબર છે. સ્કૂલ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ આવું તો કંઈ આવવાનું જ નથી. પાસપોર્ટ નહીં હજી તો, ત્યાંથી માંડ માંડ બચીને આવ્યો અને સીધો વીમો થોડો લઈ શકે. તો હવે એની પાસે શું વિકલ્પ છે? તો હવે સિમ્પલી માનો કે એવો કોઈ વ્યક્તિ છે જેની પાસે આવા એજ અને એડ્રેસના પ્રૂફ કીધા છે, એ પૈકીનું એક પણ પ્રૂફ નથી, તો એની પાસે એક વિકલ્પ છે એફિડેવિટ કરાવવાનો. આ એફિડેવિટ કોની પાસે કરાવી શકે? કાં તો એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે કરાવી શકે. મામલતદાર કે થઈ ગયા, પ્રાંત અધિકારી SDM થઈ ગયા, કલેક્ટર થઈ ગયા, આ બધા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કહેવાય. ક્લિયર છે? ઇવન નાયબ મામલતદાર બી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરિભાષામાં આવી જાય છે. તો આવા કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અથવા તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એટલે જજ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આવું લખ્યું છે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે અથવા તો એડવોકેટ પાસે એ નોટરી કરાવશે એની ઉંમર અને યસ એના એડ્રેસના અનુસંધાનમાં, અને એ જે એફિડેવિટ છે એને એઝ અ બરાબર છે પ્રૂફ ઓફ એડ્રેસ અને એજ એ લાયસન્સિંગ ઓથોરિટીને આપી શકે. હવે લાયસન્સિંગ ઓથોરિટીને આ સ્વીકારવું કે નહીં એમના ઉપર છે. ક્લિયર છે? યસ, વ્યક્તિ એફિડેવિટ આપે, લાયસન્સિંગ ઓથોરિટીને યોગ્ય લાગે કે ના આપે, બરાબર છે, તો એ પુરાવા રૂપે સ્વીકારી શકે. ક્યારે? જેની પાસે, જ્યારે એની પાસે આવા એક પણ ડોક્યુમેન્ટ નથી એ પરિસ્થિતિમાં. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ વાત થઈ એજની અને એડ્રેસના પુરાવાની. દરેક વખતે આ જે કંઈ પણ લાયસન્સ લેવાની આ ચેપ્ટર હેઠળ આવશે એ દરેકે દરેક કેસમાં આવશે. ઉંમર અને રહેઠાણનું પ્રૂફ ત્યાં સિમ્પલ આવું જ લખ્યું હશે. તો એ કયું પ્રૂફ? આમાંથી કોઈ પણ આપણે જે કીધા છે એમાંથી. ઓકે. પાંચમું, વેરી ઇન્ટરેસ્ટિંગ, મેડિકલ સર્ટિફિકેટ. તમારામાંથી કોઈ એવા નહીં હોય કે જેને મેડિકલ સર્ટિફિકેટ શું છે એની ખબર નહીં હોય. મેડિકલ સર્ટિફિકેટ શેની વાત કરે? લોજિકલી વિચારો જી. મેડિકલ સર્ટિફિકેટ છે એ શેની જોગવાઈ કરે? કોલેજમાં હતા ને બહુ બધી રજા પડી ગઈ હોય અને ડિટેન થવાના હોય તો આપણે મેડિકલ સર્ટિફિકેટ આપતા હતા ડોક્ટર આગળ લઈ આવીને કે ભાઈ આ વ્યક્તિ બીમાર હતો, બરાબર, માટે કોલેજ નહોતો આવી શક્યો. આવું આપણે ઘણા બધાએ કર્યું હશે, બરાબર છે. તો અહીંયા મેડિકલ સર્ટિફિકેટ શેના માટેનું હશે? નોર્મલી સામાન્ય શબ્દોમાં કહીએ તો, સામાન્ય શબ્દોમાં વ્યક્તિ શારીરિક, ફિઝિકલી અને માનસિક રીતે ફિટ છે તેવું સાબિત કરતું પ્રમાણપત્ર. આ જ સિમ્પલ થાય ને? તો અહીંયા પણ એવું જો કહે છે કે વ્યક્તિ કેટલાક પ્રકારના લાયસન્સ માટે એપ્લાય કરે, બરાબર છે, આ ચેપ્ટર હેઠળ કેટલાક પ્રકારના લાયસન્સ લેવા માટે એપ્લાય કરે, ક્લિયર છે, તો યસ એને પોતે એવું ગેરંટી આપવી પડશે કે ભાઈ હું મેડિકલી ફિટ છું, ફિઝિકલી ફિટ છું.
ક્લિયર છે? અને આ ગેરંટી બે પ્રકારે આપી શકે. એક કે પોતે સ્વૈચ્છિક જાહેરાત કરી દે કે ભાઈ હા હું મેડિકલી ફિટ છું, અને બીજું થાય એક છે સ્વૈચ્છિક જાહેરાત, સ્વૈચ્છિક જાહેરાત સેલ્ફ ડિક્લેરેશન, અને બીજું થાય ડોક્ટર દ્વારા પ્રમાણિત. ડોક્ટર ઇસ્યુ કરે એ સર્ટિફિકેટ લઈને આવવાનું. યસ, સ્વૈચ્છિક જાહેરાત એટલે આપણે ઘણી વખત નથી કોઈ ફોર્મ ભરતા, ઇવન તમે જીપીએસસી નું ફોર્મ ભરો છો તો આખું ફોર્મ ભરી ગયા પછી ફાઇનલ ક્લિક કરો છો ને, ત્યાં તમારે આગળ જતા બરાબર એક બોક્સની અંદર આવું ટીક કરવાનું આવે સાચું, અને પછી જ આગળ જઈ શકો છો. એ શું કહે છે? ત્યાં લખ્યું હશે કે ઉપરોક્ત તમામ માહિતી જે મેં ભરી છે એ મારી જાણમાં સાચી છે, અને ભવિષ્યમાં જો એ કંઈક ખોટી નીકળશે કે એમાં કંઈક આમ તેમ થાય તો એના માટે હું જવાબદાર રહીશ. તમે આવી જાહેરાત કરો છો, સ્વૈચ્છિક રીતે ડિક્લેરેશન આપો છો, તો સિમ્પલી તો અહીંયા પણ એવું કહે છે કે વ્યક્તિ છે, ક્લિયર છે, યસ, એ લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરે, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરે, ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો એડિશન કરાવવા માટેની અરજી કરે, કે પછી ટ્રાન્સપોર્ટ વ્હીકલ સિવાયનું અન્ય કોઈ પણ પ્રકારનું વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ લેવાની અરજી, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલની અરજી કરે, તો એવા કિસ્સામાં એને એક સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. સ્વૈચ્છિક જાહેરાત શેની? તો કે ભાઈ પોતે ફિઝિકલી ફિટ છે, પોતે ફિઝિકલી ફિટ છે એવી એને એક સ્વૈચ્છિક જાહેરાત ફોર્મની અંદર, નીચે ફોર્મમાં કોલમ આપી હશે એમાં સહી કરી દેવી પડશે. કઈ પરિસ્થિતિમાં? લર્નિંગ લાયસન્સ લેવું હોય તો, ડ્રાઇવિંગ લાયસન્સ લેવું હોય તો, ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરવો હોય તો, કે પછી ટ્રાન્સપોર્ટ વ્હીકલ સિવાયનું અન્ય કોઈ પણ પ્રકારનું વાહન છે, યસ, એને ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલની અરજી. પોઈન્ટ ઇઝ ક્લિયર? હવે ટ્રાન્સપોર્ટ વ્હીકલ એટલે શું? તો મોટર વ્હીકલ એક્ટમાં હતું જ ને, આપણે ખબર છે. મોટર વ્હીકલ એક્ટની અંદર તમે જુઓ, ટ્રાન્સપોર્ટ વ્હીકલની વ્યાખ્યા આપી હતી. શું હતી? પબ્લિક સર્વિસ વ્હીકલ, પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ, અને એક હતું ગુડ્સ કેરેજ. યસ, ખ્યાલ આવી ગયો? તો આ બધા કેસની અંદર એને ફોર્મ 2 ભરવા જશે તો એમાં ચોખ્ઠું આપ્યું હશે, અને એમાં એને લખી દેવું પડશે કે હા ભાઈ હું ફિઝિકલી ફિટ છું. ક્લિયર? પણ યસ, ડોક્ટર દ્વારા પ્રમાણિત થયેલું મેડિકલ સર્ટિફિકેટ બી આવશે. એ કયા કેસમાં આવશે? તો એની અંદર બે શરત છે. જુઓ, વ્યક્તિ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવું છે એના માટેનું જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ લેવાની અરજી કરે, ટ્રાન્સપોર્ટ વાહનના સંદર્ભમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની અરજી કરતો હોય તો એ અરજીની સાથે સાથે એને હવે એ જે તે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરે ઇસ્યુ કર્યું હોય એવું મેડિકલ સર્ટિફિકેટ જોડવું પડે. અને આ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર છે એ સિમ્પલી કોરા કાગળ પર લખી આપે એમ નહીં, ફોર્મ 1A મુજબનું, ફોર્મ 1A માં જે મુજબનું આપ્યું છે એ પ્રકારનું, બરાબર છે, મેડિકલ સર્ટિફિકેટ એ જે તે પ્રેક્ટિશનરે ઇસ્યુ કરવું પડશે. અને પહેલા શું થતું હતું? આવા ખોટા બોગસ મેડિકલ સર્ટિફિકેટ બહુ આવતા હતા. એટલે હવે સરકારે કીધું કે ડોક્ટર એમ કોરા કાગળ પર લખી આલે એમ નહીં, ફોર્મ 1A મુજબનું મેડિકલ સર્ટિફિકેટ અને એને પોર્ટલ પર ઇસ્યુ કરવું પડશે. સરકારે જે પોર્ટલ બનાવ્યું છે પોર્ટલ ઉપર ઇલેક્ટ્રોનિકલી જ ઇસ્યુ કરવું પડશે. મતલબ એના કમ્પ્યુટરમાંથી એને ખોલવાનું, બરાબર છે, અને એમાં બધું ફોર્મમાં ડિટેલ ભરવાની, એનો રજિસ્ટ્રેશન નંબર નહીં નાખવાનો, કે જેથી કાલ સવારે કોઈ બોગસ કંઈ થયું હોય તો એ ડોક્ટર ઉપર જવાબદારી ફિક્સ થઈ શકે. યસ, તો યાદ રાખજો, ટ્રાન્સપોર્ટ વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવું હોય તો એની અરજી કરી રહ્યા હોય ત્યારે તમે સ્વૈચ્છિક જાહેરાત કરી દેશો એ નહીં ચાલે. ડોક્ટરે, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરે, આપણે દેશી ભાષામાં કહીએ ડોક્ટર, પણ ઊંટ વૈદા નહીં હો પાછા. યસ, બરાબર છે. યસ, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર છે, યસ, એને ઇસ્યુ કરેલું હોય એવું મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે. અને એ પણ કેવું? પોર્ટલ ઉપર જ હવે ઇસ્યુ થશે, ઇલેક્ટ્રોનિકલી જ ઇસ્યુ થાય ફોર્મ 1A મુજબનું. અને બીજી પણ એક શરત છે કે જે તે વ્યક્તિની ઉંમર 40 વર્ષ અથવા એના કરતાં વધારે, એજ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 40, 40 અથવા તો એનાથી વધારે કોઈ વ્યક્તિની એજ હોય, અને હવે એ જ્યારે ટ્રાન્સપોર્ટ વ્હીકલ સિવાયના બીજા પણ કોઈ પણ વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સની વાત કરીએ અને રિન્યુઅલ માટે અરજી કરતો હોય તો યસ, એને ફોર્મ 1A મુજબનું મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે.
ટ્રાન્સપોર્ટ વ્હીકલના કેસમાં તો એ માનો કે કદાચ 25 વર્ષનો હોય અને અરજી કરે તો પણ ક્લિયર છે, યસ એને મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે ફોર્મ 1A મુજબનું. પણ એની ઉંમર 40 થઈ ગઈ અને 40 વટી ગયા, ટૂંકમાં 40 અથવા એનાથી ઉપર થઈ ગઈ, તો પછી એ ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં તો આવશે જ, પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલ સિવાયનું પણ બીજું કોઈ પણ પ્રકારનું કદાચ એ વાહનના ડ્રાઇવિંગ લાયસન્સના રિન્યુઅલ માટે અરજી કરે તો એને ફોર્મ 1A મુજબનું અગેન મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે. આ MCQ તરીકે શું પૂછાય ખબર છે કે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા પોર્ટલ પર ઇલેક્ટ્રોનિકલી ઇસ્યુ થતું મેડિકલ સર્ટિફિકેટ કયા ફોર્મ મુજબ હોવું જોઈએ? તો ફોર્મ 1A મુજબનું. આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર? ઓકે. સબ રૂલ 2 છે એ રદ કરી દેવામાં આવ્યો છે. ક્લિયર છે? સબ રૂલ 3 શું કહે છે કે ભાઈ ડોક્ટરે આ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરે જે મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે ફોર્મ 1A ની અંદર, તો એ ક્યાં સુધી વેલિડ રહે? તો કે જે દિવસથી ઇસ્યુ થાય, ક્લિયર છે, એના 6 મહિના માટે માન્ય રહેશે. અને યસ, જ્યારે બરાબર છે અરજદાર પોર્ટલ ઉપર મેડિકલ સર્ટિફિકેટ બનાવડાવે છે ડોક્ટર પાસે, તો યસ સાથે એને એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અપલોડ કરવો પડશે. મતલબ એને ડોક્ટરને જે ફોટો આપવો પડશે. ડોક્ટર જ્યારે પણ મેડિકલ સર્ટિફિકેટ ઓનલાઈન જનરેટ કરાવશે ત્યારે ફોટો પણ એને અપલોડ કરવો પડશે જે તે અરજદારનો, કે જેથી કાલ સવારે કાંઈ એમાં બીજું થઈ શકે નહીં. ઓકે. અને જે આ મેડિકલ સર્ટિફિકેટની આપણે વાત કરી રહ્યા છીએ ફોર્મ 1A મુજબનું, તો એમાં કીધું જો અહીંયા અગાઉ કહીએ કે એ માત્ર પોર્ટલ પર જ ઇસ્યુ થશે અને ઇલેક્ટ્રોનિકલી જ ઇસ્યુ થશે. પોર્ટલ પર અને ઇલેક્ટ્રોનિકલી, જેનો મિનિંગ શું થાય કે પોર્ટલ ખુલશે, એમાં વ્યક્તિએ બધી વિગતો ભરવી પડશે અને યસ પછી જ ઇસ્યુ થશે. એવું નહીં કે પોર્ટલ ખોલીને સીધું એના પોતે કાગળ ઉપર લખી દીધું એની અપલોડ કરી દે. ના, એ વ્યક્તિએ જે તે ડોક્ટરે બધી રિક્વાયરમેન્ટ, બધી જે તે ખાના હશે, ચોખ્ઠા હશે, એ ભરવા પડશે એવું કહે છે. પૂછાવાની પણ આ યસ વિધાન તરીકે આ આવી શકે કે ફોર્મ 1A મુજબનું અથવા ફોર્મ 1A માં ઇસ્યુ થતું મેડિકલ સર્ટિફિકેટ ડોક્ટર રૂબરૂમાં ઇસ્યુ કરી શકે છે. ના, એ પોર્ટલ ઉપર અને ઇલેક્ટ્રોનિકલી જ ઇસ્યુ કરી શકે. આ પ્રકારના મને ચાન્સ ઓછા દેખાય છે વિધાનવાળા સવાલો આવવાના, પણ હસમુખ પટેલ સાહેબ છે તો કંઈ કહી ના શકાય ભાઈ. ઓકે. ફોર્મ નહીં, રૂલ 6, એક્ઝમ્પશન ફ્રોમ ધ પ્રોડક્શન ઓફ મેડિકલ સર્ટિફિકેટ. એક્ઝમ્પશન એટલે છૂટછાટ, મુક્તિ. છૂટછાટ કે મુક્તિ. શેમાં મુક્તિ? શેમાં મુક્તિ? તો એટલે મુક્તિ એટલે આમ મૂકવાનું નહીં, બરાબર છે? શેમાં મુક્તિ, શેમાં છૂટછાટ? ફ્રોમ ધ પ્રોડક્શન ઓફ મેડિકલ સર્ટિફિકેટ, કે ભાઈ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાની બાબતમાં છૂટછાટ. મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાની જોગવાઈમાં. હવે આપણને અહીંયા શું કીધું જુઓ કે ભાઈ મેડિકલ સર્ટિફિકેટ એને રજૂ કરવું પડશે. ઓકે, એ તો વાત થઈ ગઈ. પણ હવે અહીંયા કંઈક તમે એક વસ્તુ વિચાર કરો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે, એને ટ્રાન્સપોર્ટ વ્હીકલનું, ધ્યાનથી સમજજો, ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાયસન્સ જોઈએ છે, તો પહેલા એને લર્નિંગ તો લેવું પડશે ને? યસ, પહેલા યસ, આમ તો ડ્રાઇવિંગ લાયસન્સ, સોરી સ્લીપ ઓફ ટંગ, એને ડ્રાઇવિંગ લાયસન્સ લેવું પડશે નોર્મલ વાહનનું. યસ, પછી જ એ ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે અરજી કરી શકે. સીધે સીધું તો ટ્રાન્સપોર્ટ વ્હીકલ કોઈને મળવાનું નથી. તો હવે માનો કે વ્યક્તિએ એના ડ્રાઇવિંગ લાયસન્સ લેવાની વાત હોય, ક્લિયર છે, ત્યારે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરી દીધું હોય, બરાબર છે, તો પાછળ બી એને રજૂ કરવું પડે. અથવા તો એવું કે છે નોર્મલ, ચલો સાવ નોર્મલ કેસમાં વાત કરીએ કે વ્યક્તિએ લર્નિંગ લાયસન્સ લેવાની વાત હોય ત્યારે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરી દીધું છે, તો પછી થોડા ટાઈમ પછી એ જ્યારે ફાઇનલ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જાય તો તઈએ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવું પડે? ના, જનરલ એવી વાત કરે છે, બાકી આમાં કંઈક મોટી વસ્તુ છે નહીં. આ નિયમો લાગુ થયાના દિવસથી, મતલબ જે દીથી CMVR લાગુ થયા અને એ દિવસ પછી જો કોઈ વ્યક્તિએ લર્નિંગ લાયસન્સ મેળવવા માટે, જો કોઈ વ્યક્તિએ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે, હવે પહેલી વખત હોય કે રિન્યુઅલ વખતે હોય કે ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો કરતી વખતે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરેલ હોય, ક્લિયર છે, તો પછી આવા વ્યક્તિને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ માટેની અરજી સિવાયના કેસમાં ક્યાંય એટલે ક્યાંય મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે નહીં. આ નિયમની બીજી એક વાત કહું, આ રૂલ 6 ની, બરાબર, પહેલા તો ઇમ્પોર્ટન્ટ નથી, કદાચ તમે નહીં કરો તોય ચાલશે.
અને ઘણા બધાને આમ હું બોલતો હોઈશ ને ત્યાં એમ વિચિત્ર વિરોધાભાસ કે સાહેબ આ કેવા શું માંગે છે. એકચ્યુઅલી આ નિયમ ખુદ અહીંયા આપ્યો છે ને, આગળ જતા આ જ નિયમને કોન્ટ્રાડિક્ટ થયો છે. આ જ નિયમ છે. પેલા કે શું કે લર્નિંગ મેળવવા માટે બરાબર મેડિકલ સર્ટિફિકેટ આપ્યું હોય તો પછી ક્યારે રિન્યુઅલ સિવાયના કેસમાં નહીં આપવું પડે. આગળ પહેલા શું કીધું, લર્નિંગ લેવા માટે તેને મેડિકલ સર્ટિફિકેટ આપવું જ નથી પડતું, સેલ્ફ ડિક્લેરેશન આપવું પડે છે. ખ્યાલ આવ્યો? બરાબર છે. કાંઈ સ્પેસિફાઈ નથી કર્યું આમાં, અને આમાં બી કોઈ એટલે કોઈ વસ્તુ સ્પેસિફાઈ નથી કરી. ઇંગ્લિશ જોગવાઈ જોશો ને ત્યારે માટે આ નિયમ કદાચ નહીં કરો તો બી ચાલશે, કારણ કે ઘણી બધી જગ્યાએ આ નિયમનું જ ખંડન થયું છે, કોન્ટ્રાડિક્શન થયું છે. આવશે ત્યારે કહીશ, પણ કોઈ કામનું નહીં. આ સેક્શન છે જ નિયમ ગણશો ને તોય ચાલશે, પણ મારે આ તો ખાલી ભણાવવો પડે માટે તમને કહી દીધું. પેલા કીધું કે લર્નિંગ લીધું હોય અથવા ડ્રાઇવિંગ લેવા જાઓ ત્યારે કે ડ્રાઇવિંગ લાઇસન્સમાં ઉમેરો કે મેડિકલ સર્ટિફિકેટ આપી દો, તો પછી ભવિષ્યમાં ક્યારેય રિન્યુઅલ સિવાયના એક પણ કેસમાં મેડિકલ સર્ટિફિકેટ નહીં આપવું પડે. અને આગળ તમે જોશો કે જે તે કેસમાં મેડિકલ સર્ટિફિકેટની વાત કરી હશે, એટલે આ કંઈ કામનું નથી. નેક્સ્ટ છે એફિક્સિંગ ઓફ અ ફોટોગ્રાફ્સ ટુ મેડિકલ સર્ટિફિકેટ. હવે આપણે જોઈ ગયા કે મેડિકલ સર્ટિફિકેટ છે પોર્ટલ ઉપર જ ઇલેક્ટ્રોનિકલી જ ઇસ્યુ થાય છે, અને સાથે સાથે એ જે તે અરજદાર છે એનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવો પડશે. પણ એ ફોટો કઈ રીતે? હવે હજી સમજો કેટલો કોન્ટ્રાડિક્શન થાય છે. હવે જુઓ, પહેલા શું કીધું કે ફોર્મ 1A મુજબ ઇલેક્ટ્રોનિકલી પોર્ટલ ઉપર જ ઇસ્યુ થશે અને ફોટોગ્રાફ પણ એને જોડવો પડશે. હવે ઇલેક્ટ્રોનિકલી જ ઇસ્યુ થાય છે તો આ 7 નંબરની જે જોગવાઈ છે શું કહે છે ખબર છે? આપણે જોઈએ છીએ કે ભાઈ જીપીએસસીમાં અહીંયા ફોટોગ્રાફ હોય, બરાબર છે, તો ઘણી વખત આપણે સિક્કો મરાઈએ તો સિક્કો આ રીતે મરાઈએ, અડધો ફોટોગ્રાફ ઉપર ને અડધો આમ, અને સહી કરવાની કહે તો વોટેવર આમ સહી કરતા હોય છે ને, અડધો ફોટોગ્રાફ ઉપર ને અડધી બહાર, આવું કહેતા હોય ને, તો અહીંયા પણ એવું કહે છે કે ભાઈ આ જે મેડિકલ સર્ટિફિકેટ ફોર્મ 1A માં ઇસ્યુ થયું છે એમાં વ્યક્તિનો ફોટોગ્રાફ ચોંટાડ્યો હોય તો ડોક્ટરે સહી એ રીતે કરવાની કે અડધી સહી એની બહાર રહી અને અડધી સહી ફોટોગ્રાફ પર રહે, બરાબર છે. અને એનું જે સીલ છે, એનો ડોક્ટરનો સિક્કો છે, એ અડધો સિક્કો ફોટોગ્રાફ ઉપર અને અડધો સિક્કો મેડિકલ સર્ટિફિકેટ ઉપર રહેવો જોઈએ. તો પછી અહીંયા પોર્ટલ ઉપર ઇસ્યુ કરવાનું કામ એને કીધું? અહીંયા તો એવું કીધું છે કે પોર્ટલ પર જ ઇસ્યુ થશે. હા જુઓ, માત્ર પોર્ટલ ઉપર અને ઇલેક્ટ્રોનિકલી જ ઇસ્યુ થશે. તો સિક્કો મારવા જાવ તો પોર્ટલ ઉપર તો અપલોડ જ કરવાનું છે, બરાબર છે. એટલે ઘણી બધી વસ્તુઓ બરાબર છે કોન્ટ્રાડિક્શનમાં બી છે અને અપડેટ, પણ આ તો જસ્ટ અને કઈ ઇમ્પોર્ટન્ટ નથી, આ તો મારે ભણાવવી પડે એટલે મેં તમને ભણાવી છે. બાકી ખરેખર આ જોગવાઈનો કોઈ મિનિંગ જ નથી રહેતો, કારણ કે ડોક્ટરને પોતાનો રજિસ્ટર્ડ નંબર નાખવો પડે છે. કોઈ પણ ડોક્ટર હોય ને એનો GR નંબર હોય, જનરલ રજિસ્ટર્ડ નંબર, ક્લિયર છે, એને પોર્ટલ ઉપર નાખી દેવાનો એટલે એ સિક્કા બરાબર જ થઈ ગયું. પછી અને હવે ઓનલાઈન થઈ ગયા એટલે ડોક્ટરોએ કાંઈ એટલું બધું ના કરી શકે. 8મો છે એ રદ થઈ ગયો છે. 8A શેની વાત કરે છે? મિનિમમ ટ્રેનિંગ રિક્વાયર્ડ ફોર ડ્રાઇવિંગ ઈ રિક્ષો એન્ડ ઈ કાર્ટ. હવે ઈ રિક્ષા અને ઈ કાર્ટ કહું તો ઈ રિક્ષા પેસેન્જર માટે, ઈ કાર્ટ માલ સામાન માટે. આપણે ખ્યાલ છે, મેં અગાઉ કહી દીધું છે તમને ચેપ્ટર 1 ની અંદર. તો એવું કહે છે કે કોઈ વ્યક્તિને ઈ રિક્ષા અથવા ઈ કાર્ટ માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ જોતું હોય, ક્લિયર છે, તો એને પહેલા મિનિમમ ટ્રેનિંગ લેવી પડશે, એક ટ્રેનિંગ જોશે, બરાબર છે. ક્યાં ટ્રેનિંગ લેવી પડશે અને શેની ટ્રેનિંગ લેવી પડશે? તો કે ક્યાં ટ્રેનિંગ લેવી પડશે? રાજ્ય સરકારે જેને ઓથોરાઇઝ કર્યા હોય એવા કોઈ સંસ્થાનમાં જઈને એને ટ્રેનિંગ લેવી પડશે, ઈ કાર્ટ અથવા ઈ રિક્ષા ચલાવવાની. શેની ટ્રેનિંગ? રાજ્ય સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યો હોય, ક્લિયર છે, એવા કોર્સની ટ્રેનિંગ લેવી પડશે. ઓકે, કેટલા દિવસ માટે? બસ આ એક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, મિનિમમ 10 દિવસ માટેની. ઈ કાર્ટ અથવા ઈ રિક્ષા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવું હોય તો જે તે અરજદાર વ્યક્તિએ ઓછામાં ઓછા 10 દિવસની ટ્રેનિંગ તાલીમ લીધેલ હોવી જોઈએ. તાલીમ લઈ અને સર્ટિફિકેટ બી લેવાનું. ખાલી તાલીમ લ્યો એમ નહીં. ક્યાં? તો કે રાજ્ય સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યું એવા સંસ્થાનોમાં. શેની? તો કે ભાઈ રાજ્ય સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યા એવા કોર્સની તાલીમ, બસ, બીજું કાંઈ અહીંયા નથી. ઓકે, નેક્સ્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે, અને આમાં ટેબલ બી આપ્યું હશે. ટેબલ તમારે યાદ રાખવાનું નથી, હું જેટલું કહું એટલું, બરાબર છે, યાદ રાખવું જરૂરી નથી. કે પેલા કેવા શું માંગે છે? આનું જેટલું મોટું નામ છે ને એટલો જ આ ઈઝી સેક્શન છે. રૂલ જો, મિનિમમ ટ્રેનિંગ એન્ડ લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન રિક્વાયરમેન્ટ ફોર ડ્રાઈવર્સ ઓફ ગુડ્સ કેરેજ કેરિંગ ડેન્જરસ ઓર હેઝાર્ડિયસ ગુડ્સ. સિમ્પલ એવું કહે છે કે ભાઈ માનવ જીવન માટે
માનવ જીવન હ્યુમન લાઈફ માટે ડેન્જરસ હોય, ભયજનક કે જોખમી હોય, હેઝાર્ડસ, તેવી ચીજવસ્તુઓનું શું પરિવહન કરતા, કેરિંગ એટલે અત્યારે લઈ જતા, તેવી ચીજવસ્તુઓનું પરિવહન કરતા, કેવી ચીજવસ્તુઓ લઈ જતા, પરિવહન કરતા ગુડ્સ કેરેજના ડ્રાઈવરો માટેની જરૂરિયાતો, આવી કંઈક વાત કરે છે. આપણે મોટર વ્હીકલ એક્ટમાં જોઈ જ ગયા હતા કે ભાઈ કોઈ વ્યક્તિ ચલો ડ્રાઇવિંગ લાયસન્સ લઈ લઈએ, ચલો ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેનું આપણે ખબર છે, ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેનું ડ્રાઇવિંગ લાયસન્સની થોડી રિક્વાયરમેન્ટ અલગ હતી, એ 5 જ વર્ષ માટે વેલિડ રહે, અને આપણે એવું કીધું હતું, યાદ મે બી હશે તમને. પણ માનો, અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ મીન્સ એમાં પણ 4 અલગ અલગ આવ્યા હતા ને, પબ્લિક સર્વિસ વ્હીકલ, પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ, ગુડ્સ કેરેજ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, બસ. તો હવે આગળ જતા એવું કહે છે કે કોઈ ગુડ્સ કેરેજ એવું હોય કે જેમાં માનવ જીવન માટે ભયજનક અને જોખમી કીધા હોય એવા કોઈ ચીજવસ્તુઓને, બરાબર છે, એવા કોઈ પદાર્થોને લઈ જવામાં આવતા હોય, એવી ચીજવસ્તુઓનું પરિવહન થતું હોય, તો એનો જે ડ્રાઈવર છે, ક્લિયર છે, યસ, પહેલા તો એની કેટલીક લાયકાતો હોવી જોઈએ, એની કેટલીક લાયકાતો હોવી જોઈએ, પ્લસ બીજું એના ડ્રાઇવિંગ લાયસન્સમાં ઓથોરાઇઝેશન હોવું જોઈએ. ઓથોરાઇઝેશન એટલે એક પ્રકારની છૂટ કે ભાઈ હા, આ વ્યક્તિ માનવ જીવન માટે જોખમી છે, એની પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાયસન્સ હશે તો ચાલશે નહીં, ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાયસન્સ તો હોવું જોઈએ, પણ ખાલી એટલું નહીં ચાલે, એના ડ્રાઇવિંગ લાયસન્સમાં સ્પેસિફિકલી એક ઓથોરાઇઝેશન હોવું જોઈએ કે ભાઈ આ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવી શકશે, અને યસ, એમાં એવું ગુડ્સ કેરેજ પણ લઈ જઈ શકશે, મતલબ એવું ગુડ્સ કેરેજ પણ ચલાવી શકે કે જેમાં માનવ જીવન માટે જોખમી અને ભયજનક હોય એવી ચીજવસ્તુઓને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહી હોય. યાદ રાખજો, કોઈ પણ આપણે ખટારા જોતા હોય કે જેમાં એસિડ અથવા એવું કોઈ કેમિકલ લઈ જવામાં આવતું હોય કે જે માનવ જીવન માટે જોખમી અથવા ભયજનક હોય, તો એનો જે ડ્રાઈવર હોય ને, એની પાસે ખાલી ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો ન હાલે, એ ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ અને પ્લસ એમાં ઓથોરાઇઝેશન હોવું જોઈએ કે ભાઈ હા, આ વ્યક્તિને આવું પરિવહન કરવાની છૂટ છે. તો લાયકાતોમાં શું કીધું છે, તો એક તો એને મિનિમમ ટ્રેનિંગ લીધેલ હોવી જોઈએ. પહેલી લાયકાત શું છે, તાલીમની વાત કરી છે, અને બીજું લાયકાત લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શન એટલે સમજણ, સમજણ એટલે વાંચતા લખતા, બીજું કાંઈ નહીં. કોમ્પ્રિહેન્શનનો મિનિંગ થશે સમજણ, અને એને પણ સરળ શબ્દમાં કહીએ તો વાંચતા અને લખતા બંને. તો એની સિમ્પલ રિક્વાયરમેન્ટ શું છે? 3 રિક્વાયરમેન્ટ છે, 2 તો અહીંયા તમને કહી જ દીધી, અને એક છે સિમ્પલી ડ્રાઇવિંગ લાયસન્સ. જુઓ, આવું ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે એની પાસે વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. ક્લિયર? બીજું શું કીધું? ભાષા. તો કે કઈ ભાષા? એક તો અંગ્રેજી, અને બંધારણની અનુસૂચિ 8ની અંદર જે ભાષાઓ છે એમાંથી કોઈ પણ એક ભાષા એને વાંચતા લખતા આવડવી જોઈએ. અંગ્રેજી તો ફરજિયાત છે, પણ સાથે સાથે કોઈ પણ શિડ્યુલ લેંગ્વેજ જે છે, અનુસૂચિ 8ની એક ભાષા. અનુસૂચિ 8 એટલે સિમ્પલી અનુસૂચિ 8ની ભાષાઓને ઇંગ્લિશમાં સિમ્પલી એવું બોલતા હોય જનરલી શિડ્યુલ્ડ લેંગ્વેજ. તો કોઈ પણ એક શિડ્યુલ્ડ લેંગ્વેજ, બરાબર છે, અનુસૂચિ 8 હેઠળની જે કંઈ પણ ભાષાઓ છે, ક્લિયર છે, એ પૈકીની કોઈ પણ એક ભાષા એને, અંગ્રેજી ઉપરાંત આ એક ભાષા એને વાંચતા લખતા આવડવી જોઈએ. આપણે જોઈએ તો કોઈ નહીં ફાવતું હોય, યસ. અને સરકારે માન્યતા આપેલ હોય એવા કોઈ પણ સંસ્થાન, એવી કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, એમાંથી આવી જોખમી અને ભયજનક ચીજવસ્તુઓના પરિવહન સંબંધિત કોર્સ જે છે એ એને સફળતાપૂર્વક પાસ કર્યો છે, એનું પણ પ્રમાણપત્ર વ્યક્તિ ધરાવતો હોવો જોઈએ. આ કોર્સનો સમયગાળો 3 દિવસનો હોય, 3 દિવસનો આ સિમ્પલ કોર્સ હોય, ક્લિયર છે, અને પાસ કર્યાનું પ્રમાણપત્ર એની પાસે હોવું જોઈએ. ક્યારથી આવું કંઈ યાદ નથી રાખવાનું કે CMVR રૂલ 1993 લાગુ થયાના 1 વર્ષ બાદથી. અત્યારે સિમ્પલ લાગે જ છે કે હા, કોઈ પણ વ્યક્તિ માનવ જીવન માટે ડેન્જરસ અથવા તો હેઝાર્ડસ હોય એવી કોઈ ચીજવસ્તુઓને લઈ જતો હોય, એવું ગુડ્સ કેરેજ ચલાવતો હોય, એવું ગુડ્સ કેરેજનું ડ્રાઇવિંગ કરતો હોય, તો 3 શરતનું પાલન થવું જોઈએ. એક, એની પાસે એ જે તે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટેનું વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ,
એને અંગ્રેજી પ્લસ કોઈ પણ એક અનુસૂચિ 8માં ઉલ્લેખ છે એવી ભાષા વાંચતા લખતા આવડવી જોઈએ અને એને તાલીમ લીધેલી અને સર્ટિફિકેટ હોવું જોઈએ કે ભાઈ આ કોર્સ એને પૂરો કર્યો છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? આ વસ્તુ આવી શકે છે, યાદ રાખજો. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે ચલો એની પાસે એ ત્રણ શરતનું પાલન થાય છે. વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ છે, અંગ્રેજી અને ગુજરાતી શિડ્યુલ લેંગ્વેજ છે બાય ધ વે, બરાબર છે. એને બે ભાષા વાંચતા લખતા આવડે છે, આપણો ગુજરાતી જ છે, અને કોર્સે પૂરો કરી દીધો છે અને સર્ટિફિકેટ એ છે પાસ થયાનું. તો હવે સિમ્પલી એને લાયસન્સિંગ ઓથોરિટી સમક્ષ અરજી કરવાની થશે. ક્યાં? તો કે પોતે જે રાજ્યમાં વસવાટ હોય એ રાજ્યની કોઈ પણ લાયસન્સિંગ ઓથોરિટી, કોઈ પણ આરટીઓ પાસે જઈ અને એને અરજી કરવાની થાય. શેની અરજી? તો કે ભાઈ ચલો હું આ પ્રકારના જોખમી ચીજવસ્તુઓને ગુડ્સ કેરેજમાં લઈ જાઉં છું, આવું ગુડ્સ કેરેજ ચલાવું છું, મારા ડ્રાઇવિંગ લાયસન્સમાં આ એન્ટ્રી કરી આપો, આ ઓથોરાઇઝેશન કરી આપો. કયું ઓથોરાઇઝેશન? ઓલરેડી જોઈ ચૂક્યા છે. અને આવી અરજી એને કોરા કાગળ ઉપર કરવાની થાય, ભેગું એનું ડ્રાઇવિંગ લાયસન્સ દેવાનું થાય અને 100 રૂપિયા ફી ચૂકવવાની. બરાબર, સિમ્પલી કોરા કાગળ પર લખીને દઈ દેશે કે ભાઈ મેં આટલું મને બરાબર છે, આટલી ભાષા વાંચતા લખતા આવડે છે, બરાબર છે, ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાનું મારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે, આ કોર્સ મેં પૂરો કર્યો છે અને આ એનું સર્ટિફિકેટની નકલ છે. એ સીધો આપી દે એટલે હવે રજિસ્ટરિંગ ઓથોરિટીના હાથમાં આવી ગઈ અરજી. એટલે એને સિમ્પલી અરજી આવે અને અરજીને પહેલા ચકાસણી કરશે, એની ખરાઈ કરશે, અરજી ચકાસણી કરશે અને પછી એના ડ્રાઇવિંગ લાયસન્સ જે હશે એમાં એન્ડોર્સમેન્ટ કરી આપશે. ખરાઈ કરવી એટલે એક પ્રકારની એન્ટ્રી કરી આપે કે ભાઈ હા, આ વ્યક્તિને ભયજનક અથવા તો જોખમી છે, માનવ જીવન માટે ભયજનક અથવા જોખમી છે એવી ચીજવસ્તુઓનું લઈ અને જે ગુડ્સ કેરેજ જઈ રહ્યું છે એ ચલાવવા માટે એને અધિકૃત કરવામાં આવે છે. કાંઈ એમાં છે નહીં, બરાબર છે. અને જો કોઈ આરટીઓ, બરાબર છે, વ્યક્તિએ માનો કે જુનાગઢનો હોય, જુનાગઢ આરટીઓ પાસેથી એને ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાયસન્સ લીધું હોય અને હવે આવું બરાબર ઓથોરાઇઝેશન એન્ડોર્સમેન્ટ કરાવવા માટે એ વ્યક્તિ અમદાવાદ આરટીઓમાં ગયો હોય અને અમદાવાદ આરટીઓ આવું ઓથોરાઇઝેશન આપ્યું, તો લાયસન્સ ઇસ્યુ કોણે કર્યું? તો જુનાગઢ આરટીઓએ. ઓથોરાઇઝેશન કોણે આપ્યું? અમદાવાદ આરટીઓ. તો અમદાવાદ આરટીઓએ જુનાગઢ આરટીઓને જાણ કરવી પડશે કે ભાઈ હા, તમે ફલાણાનું આ ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ આપ્યું હતું અને અમે એના લાયસન્સમાં આવું ઓથોરાઇઝેશન કરી આપ્યું છે કે જેથી હવે એ વ્યક્તિ હેઝાર્ડિયસ અથવા ડેન્જરસ, બરાબર છે, ગુડ્સ છે એને લઈ જતા ગુડ્સ કેરેજને ચલાવી શકશે. બરાબર છે. આ લાંબુ બધું કરીને દઈ દીધું છે અમુક વસ્તુઓ. તો તમે એક વસ્તુ વિચાર કરો, હું લખીને આપું કે આવું કોઈ કેમિકલ લઈ જતા હશે, તમે કોઈ કેમિકલ લઈ જતો, કોઈ પણ ખટારો હોય એ ઊભો રાખીને પૂછો, એને ડ્રાઈવરને હિન્દી બોલતા માંડ આવડતું હશે જનરલી, અથવા ગુજરાતી હશે તો આપણો ગુજરાતી, બાવા હિન્દી, અંગ્રેજી તો કોઈ એટલે કોઈ નહીં. પણ શરત આવી છે, લ્યો તો શું કરવાનું? તો ખરેખર જેને આવું લાયસન્સ ઇસ્યુ કર્યું એવી ઓથોરિટી ઉપર સવાલ ઉઠવો જોઈએ ને, જે તે આરટીઓ અધિકારી ઉપર, કે ભાઈ તમે ચેક કર્યું હતું કે અંગ્રેજી આવડે છે કે નહીં? અરજી અંગ્રેજીમાં લખી હતી, તમારી સામે લખાવી હતી, એવી વસ્તુ થઈ ને. નિયમો બનાવી તો એવા મોટા નિયમ બનાવી દે પણ પાલન ક્યાં થાય છે ભાઈ? તો આ હતી બધી જનરલ જોગવાઈ. અને એક વાત કહું તમને, જો કદાચ તમને એમ લાગ્યું હોય ને કે આ થોડું ઘણું કોમ્પ્લેક્સ છે, તો અત્યાર સુધી ભણ્યા ને એ આખા ચેપ્ટરનો સૌથી અઘરામાં અઘરો ભાગ હતો આ જ ચેપ્ટરનો. હવે આ જે બાકીના જે 3.5 લેક્ચર કે જે રહ્યા છે ને એનું અઘરામાં અઘરું આ હતું. હવે બસ આનાથી અઘરું કાંઈ નથી. જો તમને અઘરું લાગ્યું હોય તો, મને તો નથી જ લાગ્યું, બરાબર. આ ટેબલમાં લખ્યું છે, અહીંયા જે ટેબલ છે ને એમાં લખ્યું હશે કે કયા દિવસે એને શેની તાલીમ લેવી. તો કે હા ભાઈ, સફળતાપૂર્વક કેમ ડ્રાઇવિંગ કરવું, કાલ સવારે જોખમી પદાર્થ લીક થઈ જતો હોય તો શું કરશે, પેલા યુએનના ક્લાસિફિકેશન શું છે, આ બધી વસ્તુઓ. પણ એ કોઈ આપણે કામનું નથી, બરાબર. અત્યાર સુધી ભણ્યા એ આખા ચેપ્ટરનો સૌથી અઘરામાં અઘરી વસ્તુ હતી. હવે કાંઈ નથી. હવે કદાચ એમ કહી દો ને અહીંથી કરી લેજો તોય કરી શકશો, કહેવાનો નથી ભાઈ, બરાબર છે. ઓકે, લર્નર્સ લાયસન્સ, ઇન શોર્ટ આપણે લર્નિંગ લાયસન્સ, કાચું લાયસન્સ લેવું હોય તો શું કરવું? અરજી કરવી પડે. કયા ફોર્મમાં અરજી કરવી પડે? તો ફોર્મ 2 મુજબ. જો હવે હાવ સિમ્પલ છે. રૂલ 10, એપ્લિકેશન ફોર લર્નર્સ લાયસન્સ, બરાબર છે. મેં બધી જગ્યાએ લર્નિંગ જ લખ્યું છે, તમે સરળતાથી સમજી શકો એટલા માટે. તો કે ભાઈ વ્યક્તિને લર્નિંગ લાયસન્સ લેવું હોય તો શું કરવું પડે? અરજી કરવી પડે. રજિસ્ટરિંગ ઓથોરિટી, બરાબર છે, એને અરજી કરવી પડશે. અને અરજી એને ખુદને સ્વયં કરવી પડશે અથવા તો સુવિધા કેન્દ્રની સહાયથી અરજી કરવી
પડશે. અને અરજી ક્યાં કરવાની થાય? તો સિમ્પલી પોર્ટલ ઉપર જ, બરાબર છે, પોર્ટલ ઉપર જ બરાબર અરજી કરવાની થશે ઇલેક્ટ્રોનિકલી. ઇન શોર્ટ ઓનલાઈન જ તમારે અરજી કરવાની થાય. કયા ફોર્મમાં? તો કે ફોર્મ 2 મુજબ આ એમસીક્યુ તરીકે આવી છે. કેટલી ફી ભરવાની? તો આ 2 ફી ભરવાની થશે. એક કે એને લર્નિંગ લાયસન્સ માટેનો જે ટેસ્ટ આપવાનો છે, પહેલા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન, યસ, એ ટેસ્ટ માટે ફી ભરવી પડશે. અને ટેસ્ટ પાસ થાય તો પછી ઓથોરિટી એને લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરશે. તો એ લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા માટેની એ ફી ભરવી પડશે. પહેલા લર્નિંગ લાયસન્સ લેવા માટે તમારે આરટીઓ જવું પડતું હતું. હવે આરટીઓમાં જવાની જરૂર નથી. તમે ઘરેથી જ, બરાબર છે, પોર્ટલ ઉપર ફોર્મ ભરી દો. અને ઘરેથી ન આવડતું હોય તો જે સુવિધા કેન્દ્રો ઊભા કર્યા છે ત્યાં જઈને એમને કહેશો કે મારે લર્નિંગ લેવું છે, મને ફોર્મ ભરી દો, તો એ ફોર્મ ભરી દેશે. તો લર્નિંગ લાયસન્સ મેળવવા વ્યક્તિએ સ્વયં અથવા તો સુવિધા કેન્દ્રની સહાયથી, સુવિધા કેન્દ્ર શું છે હું ડેફિનેશનમાં સમજાવી ચૂક્યો છું. સુવિધા કેન્દ્રની સહાયથી ઓનલાઈન જ પોર્ટલ ઉપર અરજી કરી દેવાની. ફોર્મ 2 મુજબ અરજી કરવાની. ફી કેટલી ભરવાની? તો કે એને 2 ફી ભરવાની થશે. એક ટેસ્ટ માટેની ફી 50 રૂપિયા અને લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની, ટેસ્ટ પાસ થાવ તો એની માટેની ફી છે 150 રૂપિયા. હવે ચલો, ફોર્મ ભરાઈ ગયું, ફી આપી ગઈ, તો ડોક્યુમેન્ટ દેવા પડશે ને? યસ. તો ડોક્યુમેન્ટ કયા કયા દેવા પડશે? તો એ ડોક્યુમેન્ટનો ઉલ્લેખ કર્યો છે. પહેલું છે કે જો એને ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેનું લર્નિંગ લાયસન્સ લેવું હોય, ટીવી ચલાવવા માટેનું લર્નિંગ લાયસન્સ લેવું હોય, તો હવે ટ્રાન્સપોર્ટ વ્હીકલના કેસમાં તો આપણે ખબર છે કે મેડિકલ સર્ટિફિકેટ, યસ, લર્નિંગ લાયસન્સ લેવાની વાત થઈ ગઈ. ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લર્નિંગ લાયસન્સ લેવું હોય ને એના માટે અરજી કરી રહ્યો હોય તો ફોર્મ 1A મુજબનું એને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ સબમિટ કરવું પડે. અને ડોક્ટર ઇસ્યુ કરે, પોર્ટલ ઉપર ઓનલાઈન જ ઇસ્યુ થશે. ઓકે. એનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, ક્લિયર છે. ઉંમર અને એડ્રેસનું પ્રૂફ દેવું પડશે. ઓકે. એ સિવાય બીજી એક જોગવાઈ છે, શું? જો અહીં લખી છે, ઈ રિક્ષા અથવા ઈ કાર્ડ સિવાયના કોઈ પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલના સંબંધમાં અરજી હોય તો અરજદારનું ડ્રાઇવિંગ લાયસન્સ, મેં કીધું હતું, આપણે મોટર વ્હીકલ એક્ટમાં ભણી ગયા છીએ કે ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડીવી લેવું, ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડીએલ ડ્રાઇવિંગ લાયસન્સ જોતું હોય તો પહેલા નોર્મલ વ્હીકલ, નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેનું ડીએલ હોવું જોઈએ. મોટર વ્હીકલ એક્ટમાં આપણે ભણી ગયા છીએ ને. જો ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ જોઈતું હોય તો વ્યક્તિ પાસે નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડીએલ હોવું જોઈએ. કેટલા સમય માટે? કોઈને યાદ હોય તો કમેન્ટ કરજો. તો યસ, હવે શું કીધું? ઈ કાર્ડ અથવા ઈ રિક્ષા સિવાયના કોઈ પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલના સંદર્ભમાં અરજી હોય, મતલબ ઈ કાર્ડ અથવા તો ઈ રિક્ષાનું જો તમારે લર્નિંગ જોતું હોય તો નહીં, પણ એ સિવાયનું કોઈ પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલના સંબંધમાં, ક્લિયર છે, તમે લર્નિંગની અરજી કરી રહ્યા હોય તો તમારે હવે પોતાનું નોર્મલ ડ્રાઇવિંગ લાયસન્સ છે એ પણ આપવું પડશે. ક્લિયર? ઓકે. અને એ સિવાય માનો કે એડપ્ટેડ વ્હીકલ ચલાવવાના સંદર્ભમાં લર્નિંગ લાયસન્સ લેવું હોય તો પણ હવે અગેન એડપ્ટેડ વ્હીકલ કોના માટે છે? કે જે દિવ્યાંગ વ્યક્તિઓ છે, બરાબર છે, ફિઝિકલી ઇનકેપેબલ વ્યક્તિઓ છે, એવા વ્યક્તિઓ માટે છે, ડિસેબલ્ડ પર્સન માટે છે. તો યસ, આવા વ્યક્તિએ અગેન, ક્લિયર છે, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરે ફોર્મ 1A માં ઇસ્યુ કર્યું છે, મેડિકલ સર્ટિફિકેટ બી દેવું પડે કે ભાઈ ચલો આ વ્યક્તિ ડિસેબલ છે પણ એટલો બી ડિસેબલ નથી કે મોટર વાહન ચલાવી ના શકે, મોટર વાહન ચલાવી શકે એટલો તો મેડિકલી ફિટ છે, એવું પ્રમાણિત કરતું એક મેડિકલ સર્ટિફિકેટ દેવું પડશે. અને જો લાગુ પડતું હશે તો એને એની વિકલાંગતાનું પ્રમાણપત્ર પણ દેવું પડશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો લર્નિંગ લાયસન્સ લેવું હોય તો ફોર્મ 2 માં અરજી કરવાની. ફી કેટલી ભરવાની? 2 ફી ભરવાની. એક ટેસ્ટ માટેની ને એક લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે એની. ટેસ્ટ માટેની ફી 50 રૂપિયા, લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે એની ફી છે એ 150 રૂપિયા છે. ઓકે. હવે લર્નિંગ લાયસન્સ લેવું છે નોર્મલ ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે, નોર્મલ વ્હીકલ માટે લેવું છે તો કઈ નહીં, પણ જો તમે ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લર્નિંગ લાયસન્સ લઈ રહ્યા હોય તો 2 વસ્તુ દેવી પડશે. એક કે મેડિકલ સર્ટિફિકેટ ફોર્મ 1A મુજબનું, અને માનો કે આ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઈ કાર્ડ અથવા ઈ રિક્ષા નથી તો પછી તમારે નોર્મલ વ્હીકલ માટેનું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તમારું એ પણ આપવું પડશે. ફોટોગ્રાફ આપવો પડશે, ઉંમર અને સરનામાનું પ્રૂફ આપી દેવું પડશે. અને યસ, એડપ્ટેડ વ્હીકલ હોય તો અગેન મેડિકલ સર્ટિફિકેટ અને વિકલાંગતાનું પ્રમાણપત્ર પણ દેવું પડશે.
તો હવે અહીંયા એક સ્વૈચ્છિક જાહેરાત, સેલ્ફ ડિક્લેરેશન ઓફ મેડિકલ ફિટનેસ, તો યાદ રાખજો એ અલગથી આપવાની નથી હોતી, ફોર્મ 2 માં જ આપવાની હોય છે, માટે નથી આવ્યું. ઘણા એમ કહેશે કે સાહેબ નોર્મલી આપણે કીધું તું તો ખરા કે ભાઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવું છે તો મેડિકલ સર્ટિફિકેટ, પણ નોર્મલ વાહનનું માનો કે લર્નિંગ લેવા ગયા હોય તો નોર્મલ ટ્રાન્સપોર્ટ વ્હીકલના કેસમાં લર્નિંગ લેવા જાઓ તો દઈ જ દેવું પડશે, કે પછી ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જાઓ દેવું તો પડશે. પણ અહીંયા તો યાદ રાખો આ અલગથી આપવાની ના હોય, ફોર્મ 2 માં જ હશે, ફોર્મ 2 માં હોય, સાઈન કરી દેવાની હોય. ફોર્મ 2 જોશો ને એટલે ખ્યાલ એમાં અલગથી એક ચોખ્ઠું આપ્યું હશે, ત્યાં સહી કરી દેવાની છે, બસ બીજું કાંઈ નથી. ક્લિયર છે? ઓકે. અને અહીંયા છે ને આમ તો ના અત્યારે નથી કહેતો, આવશે ત્યારે કહીશ. કન્ડિશન્સ ટુ બી સેટિસ્ફાઈડ ફોર લર્નર્સ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ જોતું હોય તો કઈ કઈ શરતોનું પાલન થવું જોઈએ. ભાઈ તમે ફોર્મ ભરી દીધું છે, ફોર્મ બધું તમારું વેલિડ છે, તો હવે શું થશે? તો સિમ્પલી લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિએ અરજી કરી દીધી, બરાબર છે. તો હવે શું? તો અરજી કર્યાના 7 દિવસની અંદર એને, ક્લિયર છે, જે વ્યક્તિ અરજી કરી છે એને 7 દિવસની અંદર સેફ ડ્રાઇવિંગ ટ્યુટોરિયલ પૂરું કરવું પડશે. ઓનલાઈન જ હશે, પોર્ટલ ઉપર જ આપેલું હશે, અને બીજું કાંઈ નહીં હોય એની અંદર. પેલા મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન છે એ સમજાવવામાં આવ્યા હશે, ટ્રાફિક સાઇન સમજાવવામાં આવી હશે, ટ્રાફિક સિગ્નલ સમજાવવામાં આવ્યા હશે. પછી મોટર વ્હીકલ એક્ટના સેક્શન 134 આપણને ખબર છે કે ભાઈ રસ્તા ઉપર જતા હોય ને અકસ્માત થાય તો ભાગી નહીં જવાનું, પહેલાં ત્યાં ઊભું રહેવાનું, જેને ઈજાગ્રસ્ત થયા છે એને મેડિકલ સારવાર મળી રહે એવો પ્રયત્ન કરવાનો. પણ માનો કે ત્યાં ટોળું ઊભું રહી ગયું હોય કે ખબર હોય કે આને પછી મને જ મેડિકલમાં લઈ જવો પડે એવી હાલત કરી નાખે એમ હોય, તો પછી એ ઊભો નહીં રહે તો ચાલે. બે કેસમાં એને ઊભો રહ્યો હોય તો એને ઊભો ન રહ્યો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં એને રિપોર્ટ કરવો પડશે કે ભાઈ આ એક્સિડન્ટ થયું છે. મેક્સિમમ 24 કલાકમાં તો રિપોર્ટ કરી જ દેવો પડશે, આપને ખબર જ છે. તો આ બધી વસ્તુઓ ટ્યુટોરિયલમાં હશે. પછી માનો કે રસ્તા ઉપર જઈ રહ્યો હોય અને રેલવે ક્રોસિંગ આવે અને અનગાર્ડેડ છે, ત્યાં કોઈ ગાર્ડ બાર્ડ ઊભું નથી, તો આપણે મોટર વ્હીકલ એક્ટના સેક્શન 131 ની અંદર જોઈ ગયા હતા, બરાબર છે, કે ભાઈ એને એની પાસે જે કંડક્ટર હોય, બરાબર, ક્લેન્ડર દેશી ભાષામાં, યસ, એને કહેવાનું જા તો ભાઈ નીચે જઈને જોઈ લે તો બે સાઈડથી ટ્રેન નથી આવતી ને હવે માનો કે એની પાસે કંડક્ટર નથી તો એને પોતાને વાહન ઊભું રાખવાનું, ચાવી બંધ કરવાની, આવું બધું આપણે જોઈ જ ગયા છીએ. પછી બહાર ઉતરીને જોવાનું આમથી આવે છે, આમથી આવે છે, નથી આવતું, પછી સલામત પૂર્વક એને ક્રોસ કરી દેવાનું, આવું બધું હશે, બરાબર છે. પછી વાહન ચલાવી રહ્યો છે તો કયા કયા ડોક્યુમેન્ટ એની પોતાની પાસે રાખશે, તો આવું બધું આ સેફ ટ્યુટોરિયલમાં શું હશે એ મેં તમને કીધું. સેક્શન 118 હેઠળના રેગ્યુલેશન્સ મતલબ મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન, બરાબર છે. યસ, વ્હીકલ ઇઝ ઇન્વોલ્વડ ઇન એન એક્સિડન્ટ, વાહન અકસ્માતમાં સંકળાયેલું હોય ત્યારે કોઈને અવસાન થયું હોય, ઈજા થઈ હોય, કોઈ વ્યક્તિની મિલકતને નુકસાન, સેક્શન 134 જ છે, બીજું કાંઈ નથી, આપણે ભણી જ ગયા છીએ. આમાં કાંઈ, અને આ યાદ નથી રાખવાનું ટ્યુટોરિયલમાં શું હશે, એમને યાદ રહી જશે. અનમેન્ડ રેલવે ક્રોસિંગ, હું તમને કહેતો હતો ને મોટર વ્હીકલ એક્ટમાં માટે હું આટલો ટાઈમ લઈ રહ્યો હતો, મને ખબર હતી કે આ વસ્તુ આગળ જતા આવશે. કયા કયા હવે હું 131 બોલું બધાને યાદ રહી જશે, હવે હું ખાલી 134 બોલું કોઈ એટલે, બરાબર. કોચિંગનો આ એક બેનિફિટ છે એટલે છે. મને ઘણા છોકરાઓ કહે છે કે સાહેબ સેલ્ફ તૈયારી કરતા જેટલો ટાઈમ લાગે ને એના કરતા અડધો ટાઈમ નથી લાગતો. નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ફ્યુઅલ એફિશિયન્ટ ડ્રાઇવિંગ, બરાબર છે, બળતણ કાર્યક્ષમ વાહન કઈ રીતે ચલાવી શકાય એનું જ્ઞાન અને એની સમજણ જે છે એ સેફ ડ્રાઇવિંગ ટ્યુટોરિયલમાં આપવામાં આવ્યું હોય. ઇન શોર્ટ અહીંયા હું કીધું કે લર્નિંગનું ફોર્મ ભરી દીધું, ઓકે, પૂરું, પણ હવે 7 દિવસની અંદર એને સેફ ડ્રાઇવિંગ ટ્યુટોરિયલ શું છે એ પૂરું કરવું પડશે. અને સેફ ડ્રાઇવિંગ ટ્યુટોરિયલમાં શું છે એ મેં તમને કહી દીધું. ઓકે, MVDR 2000. હવે ટ્યુટોરિયલ પૂરા કર્યા પછી તો કે ટ્યુટોરિયલ તો 7 દિવસમાં પૂરું કરી દીધું, પણ અરજી થયાના 7 દિવસની અંદર જ, ક્લિયર છે, એને સ્વયં
મતલબ પોતાની ઘરે હોય તો ઘરે અથવા તો સુવિધા કેન્દ્ર પર જઈને પોર્ટલ ઉપર જ ઇલેક્ટ્રોનિકલી એક ટેસ્ટ આપવો પડશે, ઓનલાઈન ટેસ્ટ આપવો પડશે. જો અરજી કરી દો એના 7 દિનની અંદર બે થઈ જવું જોઈએ. અરજી કરો એના 7 દિનની અંદર સેફ ડ્રાઇવિંગ ટ્યુટોરિયલ શું છે એ પૂરું કરી દેવાનું, અને બીજું ટેસ્ટે તમારે બરાબર પોતે ઘરેથી આપી શકો તો સુવિધા કેન્દ્ર મારફતે જઈ અને પોર્ટલ ઉપર આ ટેસ્ટ આપવાનો રહેશે. ટેસ્ટમાં શું હશે તો કે આપણે જે સેફ ડ્રાઇવિંગ ટ્યુટોરિયલના ટોપિક કીધા અલગ અલગ સબરૂલ 2માં, આ ટોપિક ઉપરથી આ ટોપિકમાંથી જ નીકાળવામાં આવ્યા હશે એવા બરાબર ઓબ્જેક્ટિવ પ્રશ્નો હશે. એનેક્સર 6માં આપ્યા છે બરાબર, એક ચોપડી જ આવે છે આપણે ખબર જ છે, એ ઓબ્જેક્ટિવ પ્રશ્નો હશે બરાબર છે. અને હવે તો કે જે ટેસ્ટ આપ્યો છે એ ટેસ્ટમાં ઓછામાં ઓછા 60% આવે, 15માંથી 9 સાચા પડે આપણે ખબર જ છે, તો વ્યક્તિએ આવો બરાબર લર્નિંગ લાયસન્સનો ટેસ્ટ પાસ કરેલો ગણાશે. લર્નિંગ લાયસન્સનો ટેસ્ટ પાસ કરે એટલે પછી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરી દેવામાં આવે. ઓકે, હવે બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જુઓ આ વિધાન સ્વરૂપે આવી છે કે આ રૂલ અન્વયે આપવામાં આવેલી સેફ ડ્રાઇવિંગ ટ્યુટોરિયલ પૂર્ણ કરવાની તથા ટેસ્ટ આપવાની જોગવાઈઓ નીચેના કિસ્સાઓમાં લાગુ પડશે નહીં. આ સમજવા જેવી છે. આપણે કીધું ને કે ભાઈ લર્નિંગ લાયસન્સ જોતું છે તો અરજી કરી દેવાની, પછી સેફ ડ્રાઇવિંગ ટ્યુટોરિયલનો અભ્યાસ કરવાનો ને એની ટેસ્ટ આપવાની, 60% માર્ક લઈ આવવાના. પણ યસ, આ ટ્યુટોરિયલ પૂરું કરવાની, ટેસ્ટ આપવાની અને 60% માર્ક લેવાની જોગવાઈ કયા કેસમાં લાગુ પડશે નહીં? તો આ જુઓ, વ્યક્તિ અસરકારક ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોય, વ્યક્તિ ઇફેક્ટિવ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોય, મતલબ માનો કે એની પાસે સમજવા માટે મોટરસાયકલનું છે, ગિયર ને ગિયર વાળું બે. આપણે ખબર છે કે મોટરસાયકલ વિથ ગિયરનું ડ્રાઇવિંગ લાયસન્સ મળે એટલે મોટરસાયકલ વિધાઉટ ગિયરનું તો મળી જ ગયું ગણાય. તો હવે એની પાસે મોટરસાયકલ વિથ ગિયરનું ડ્રાઇવિંગ લાયસન્સ છે અને હવે માનો કે એને 4 વ્હીલનું જોતું છે, LMPનું. તો હવે આ કેસમાં એને ટેસ્ટ નહીં આપવો પડે, ટ્યુટોરિયલ પૂરું નહીં કરવું પડે. કેમ? કારણ કે જ્યારે એને મોટરસાયકલ માટેનું લીધું હશે ત્યારે એને ટ્યુટોરિયલ આપ્યું હશે, ટેસ્ટ આપ્યો હશે, પાસ કર્યો હશે, પછી જ એને લર્નિંગ મળ્યું હશે, પછી જ એને મોટરસાયકલ વિથ ગિયરનું ડ્રાઇવિંગ મળ્યું હશે. તો ઓલરેડી એકવાર આપી દીધું છે તો પછી એને નહીં. તો જો એની પાસે ઓલરેડી એક ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો પછી નહીં. માનો કે એની પાસે નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ છે, હવે એને ટ્રાન્સપોર્ટનું જોઈએ છે, તો ટ્રાન્સપોર્ટનું લાયસન્સ લેવા માટે એને હવે પછી ટ્યુટોરિયલ આપવાની, ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે, કારણ કે એને ઓલરેડી આપી દીધું હશે. એને સિમ્પલી અરજી કરવાની થાય, મેડિકલ સર્ટિફિકેટ આપશે, ક્લિયર છે, ડ્રાઇવિંગ લાયસન્સ સબમિટ કરશે બરાબર. એજ બેજનું બધું પ્રૂફ તો આપશે. વ્યક્તિ એક્સપાયર થયેલું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોય, ઓલરેડી એની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હતું, એક્સપાયર થઈ ગયું છે અને હવે માનો કે રિન્યુઅલ માટે આવ્યો છે, તો પછી એને નહીં. વ્યક્તિ આ નિયમોની અમલવારી પૂર્વે ઇસ્યુ થયેલું કે પુનઃ ઇસ્યુ થયેલું લર્નિંગ લાયસન્સ ધરાવતો હોય. હવે તમને ખબર છે કે ભાઈ આ નિયમો ક્યારથી લાગુ થયા? 1 જુલાઈ 1989 થી. પણ એ પહેલા પણ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ ને બધું આપવામાં તો આવતું હતું જ ને. મોટર વ્હીકલ એક્ટ 1939 અંતર્ગત જે નિયમો બનાવ્યા હતા એના અંતર્ગત આ ડ્રાઇવિંગ લાયસન્સ, લર્નિંગ ને બધા ઇસ્યુ થયા હતા. તો ઓલરેડી માનો કે કોઈ વ્યક્તિ પાસે જૂનું લર્નિંગ લાયસન્સ હતું, માનો કે જૂન 1989નું લર્નિંગ લાયસન્સ હતું, તો એ તો જૂના નિયમ મુજબ હશે. પણ આ નવા નિયમ આવી ગયા તો કાંઈ વાંધો નહીં, જૂના નિયમ હેઠળ બરાબર છે હતું એની પાસે લર્નિંગ લાયસન્સ ઇસ્યુ થયેલું કે અથવા રીઇસ્યુ થયું એવું, તો પછી એને આવું ટ્યુટોરિયલ પૂરું કરવાની જરૂર નથી. અને આ સિવાય ક્લિયર છે. હવે તમને એમ થાય કે સાહેબ ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લર્નિંગ લેતો હોય તો એને ટ્યુટોરિયલની કેમ જરૂરિયાત આપણે ન કરી? તો એના માટેની અલગ જોગવાઈ છે. ટ્રાન્સપોર્ટ વ્હીકલનું માનો કે કોઈને ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ છે તો પહેલાં તો લર્નિંગ લેવું પડે. એ પહેલાં એને આખો એક કોર્સ પૂરો કરવા જવો પડે. ડ્રાઇવિંગ સ્કૂલ જે છે ને એની અંદર આવશે ત્યારે. તો અહીંયા પણ એના જેવું જ ક્યાંક બીજું વ્યક્તિ કહે છે કે વ્યક્તિ ડ્રાઇવિંગ સ્કૂલમાં ગયો હોય, ડ્રાઇવિંગ સ્કૂલ અથવા એસ્ટાબ્લિશમેન્ટની અંદર, અને ત્યાં એને ક્લિયર છે એક સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું હોય. કેવું? તો કે ભાઈ રૂલ 24માં ઉલ્લેખ કરી છે કેટલીક બાબતો, આ બધી કોમન જ બાબતો છે. તો કે ભાઈ ડ્રાઇવિંગ સ્કૂલે ઇસ્યુ કરેલું સર્ટિફિકેટ હોય એની પાસે ફોર્મ 5 મુજબનું, બરાબર છે, તો પછી એને આવું કંઈ ટ્યુટોરિયલની જરૂરિયાત નથી. ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખો કે વ્યક્તિ પાસે ફોર્મ 5માં ઇસ્યુ, ડ્રાઇવિંગ સ્કૂલે ઇસ્યુ કર્યું હોય એવું ફોર્મ 5 મુજબનું પ્રમાણપત્ર હોય તો એને આ ટ્યુટોરિયલની ટેસ્ટની કોઈ જફામ પડવાની જરૂર નથી. આ વસ્તુ પૂછાઈ શકે એમ છે, બરાબર છે. અને જે લોકો ARTO માટે પ્રિપેર કરતા હો અથવા પ્રિપેરેશન કન્ટિન્યુ રાખવાના હો એમના માટે આ વસ્તુ યાદ રાખવા જેવી છે, બરાબર, કારણ કે ત્યાં ઇન્ટરવ્યૂ બી આવશે એટલા માટે.
કન્સેન્ટ ઓફ પેરેન્ટ ઓર ગાર્જિયન ઇન કેસ ઓફ એપ્લિકેશન બાય માઇનોર. આપને ખબર જ છે, મોટર વ્હીકલ એકમાં ભણી ગયા છીએ કે કોઈ વ્યક્તિની ઉંમર 16 વર્ષથી ઉપરની થઈ જાય, 18નો નથી થયો પણ 16 વર્ષ થઈ ગયા છે, તો યસ એ એક લિમિટેડ કેપેસિટી વાળું મોટર વાહન છે એ ચલાવી શકે. તો યસ, પણ એના માટે એને લર્નિંગ તો લેવું પડશે, આપને ખબર જ છે. તો આવો માઇનોર વ્યક્તિ લર્નિંગ લાયસન્સ લેવા માટેની અરજી કરે તો યસ, એમાં એના જે પેરેન્ટ્સ છે, માતા પિતા છે અથવા ગાર્જિયન વ્યક્તિ છે, પાલક વ્યક્તિ છે, યસ એને એપ્લિકેશન ઉપર સાઇન કરેલો હોવી જોઈએ કે હા ભાઈ એને લર્નિંગ આપો તો કાંઈ વાંધો નથી. અને યસ એ વિધાઉટ ગિયર હોવું જોઈએ, આપને ખબર જ છે, લિમિટેડ કેપેસિટી અને વિધાઉટ ગિયર. ઓકે, ફોર્મ ઓફ લર્નિંગ લાયસન્સ. હવે તમે એક વસ્તુ વિચાર કરો, લર્નિંગ માટે અરજી કરી દીધી, યસ શેમાં? ફોર્મ 2 મુજબ. આ વારંવાર હું રિપીટ કરતો રહીશ. લર્નિંગ લાયસન્સ માટેની અરજી ફોર્મ 2 મુજબ, સોરી રોમન આંકડા નથી, સાદા, આઈ થિંક રોમન, કઈ વાંધો નહીં, આપણે સાદા રાખો ને, ફોર્મ 2 માં. ઓકે, લર્નિંગ લાયસન્સ માટેની ફી કયો તો ફી 2 પ્રકારની છે, એક ટેસ્ટ ફી છે અને એક ઇસ્યુ ફી છે. ટેસ્ટ ફી કેટલી? ₹50. લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની ફી કેટલી? તો કે ₹150. ક્લિયર છે? યસ, આ તો વાત થઈ ગઈ. હવે અરજી બધું પ્રોપર હતું, વ્યક્તિએ સેફ ડ્રાઇવિંગ ટ્યુટોરિયલ એને લેવાનું થાય છે, એ ડ્રાઇવિંગ ટ્યુટોરિયલ પૂરું કરી દીધું, ટેસ્ટ આપી દીધું, 60 માર્કે થઈ ગયા, અરજી બધું બરાબર હતું. તો હવે શું થયું? તો હવે તો સિમ્પલી ઓથોરિટી ઇસ્યુ કરે ભાઈ, બધું કમ્પ્લીટ હોય તો લર્નિંગ લાયસન્સ લાયસન્સિંગ ઓથોરિટી દ્વારા જે ઇસ્યુ કરવામાં આવશે એ કયા ફોર્મમાં હોવું જોઈએ? તો ફોર્મ 3 મુજબ. બસ આટલું જ યાદ રાખવાનું છે. એપ્લાય કરો ફોર્મ 2 માં અને બધું તમારું પ્રોપર હોય એટલે તમને ઇસ્યુ કરવામાં આવે એ ફોર્મ 3 માં. અને હવે તમને એ કહી દઉં કે લર્નિંગ લાયસન્સ જે ઇસ્યુ કરવામાં આવે છે એની સીધું તમે જેવું ટેસ્ટ બેસ્ટ આપી દો, 60% માર્ક આવી જાય, ટ્યુટોરિયલ પૂરું કરી દીધું હોય, ટેસ્ટ આપી દીધો, 60% માર્ક આવી ગયા, એટલે તમને તરત જ ઇમિડિયેટલી તરત જ ક્લિયર છે, ફોર્મ 3 ની અંદર એ લર્નિંગ લાયસન્સ ઇસ્યુ થઈ જશે અને પ્રિન્ટેબલ ફોર્મેટમાં હશે, પ્રિન્ટ કઢાવી શકો એવા ફોર્મેટમાં. વાત થઈ ગઈ પૂરી. સબસેક્શન 2 સબ રૂલ 2 કરવાની જરૂર નથી. અહીંયા તમારો આ લેક્ચર પૂર્ણ થાય છે. કલાક થઈ ગઈ, ખબર ના પડી, કાંઈ વાંધો નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.